નમસ્તે, જય માતાજી। દિલ્હીની ઉચ્ચ અદાલતની વિશાળ અને ઠંડી દિવાલોમાં આજે એક અજીબ શાંતિ છવાયેલી હતી। બહાર ધોમધોકતો તાપ અને શોરબકોર હતો, પરંતુ કોર્ટ નંબર 4ની અંદરનું વાતાવરણ ખૂબ જ ગંભીર અને તણાવપૂર્ણ હતું। ભારે લાકડાના દરવાજા પાછળ ન્યાયની દેવીની પ્રતિમા આંખો પર પટ્ટી બાંધીને ઊભી હતી, જાણે કે તે આજે આવનારા મોટા નિર્ણયની રાહ જોઈ રહી હોય। વકીલો પોતાની ફાઇલો સંભાળી રહ્યા હતા અને સુરક્ષાકર્મીઓ પોતાની ચોકસાઈ વધારી ચૂક્યા હતા, કારણ કે આ મામલો આખા શહેરમાં ચર્ચાનો વિષય બનેલો હતો। ન્યાયાધીશ મીરા શર્માએ જેવી અદાલત કક્ષમાં પ્રવેશ કર્યો, બધા સન્માનમાં ઊભા થઈ ગયા। તેમના કાળા ગાઉનની સરસરાહટ તે સન્નાટામાં સ્પષ્ટ સંભળાતી હતી। મીરાના ચહેરા પર એક કડક અનુશાસન હતું, જે તેમના વર્ષોની મહેનત અને ઈમાનદારીનું પરિણામ હતું। તેમણે પોતાની ખુરશી સંભાળી અને સામે રાખેલી ફાઇલ ખોલવા લાગી, પરંતુ તેમના મનમાં કોઈક ખૂણામાં એક અજાણી બેચેની સળગી રહી હતી। તેમણે ચશ્મા બરાબર કર્યા અને પોતાની ઊંડી આંખોથી અદાલતના માહોલનો જાયજો લીધો, જ્યાં ન્યાય અને સજા વચ્ચેનો સંઘર્ષ શરૂ થવાનો હતો। પોલીસની સખત સુરક્ષા વચ્ચે જ્યારે આરોપીને અદાલતના કઠેરામાં લાવવામાં આવ્યો, તો અચાનક મીરાના હાથમાં થમેલી કલમ ત્યાં જ રોકાઈ ગઈ। કઠેરામાં ઊભેલો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાહુલ રાઠોડ હતો, જેને મીરાએ 10 વર્ષ પહેલાં પોતાની જિંદગીમાંથી પૂરી રીતે ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો હતો। રાહુલનો ચહેરો પીળો પડી ગયો હતો, તેની દાઢી વધેલી હતી અને આંખોમાં એક ઊંડી ઉદાસી અને ખાલીપણું હતું। તે વ્યક્તિ જે ક્યારેક મીરાની દુનિયાનું કેન્દ્ર હતું, આજે એક જનઘન્ય હત્યાના આરોપમાં મોતની સજાનો સામનો કરી રહ્યો હતો। રાહુલ એક પળ માટે પોતાની નજર ઉપર ઉઠાવી અને જેવી તેની દ્રષ્ટિ ન્યાયાધીશની ખુરશી પર બેઠેલી મીરાથી મળી, તે પથ્થર જેવો થઈ ગયો। તેની આંખોમાં ઓળખની એક ચમક કોંધાઈ અને પછી તરત જ તેણે પોતાની પાંપણો ઝુકાવી લીધી, જેમ કે તે આ સચ્ચાઈનો સામનો કરવાની હિંમત નહોતો ભેગી કરી શકતો। મીરાનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું અને જૂની યાદોનું એક વાવાઝોડું તેમના દિમાગમાં ઉમટવા લાગ્યું, પરંતુ તેમણે પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવ્યો અને એક વ્યાવસાયિક ગરિમા સાથે મામલાની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો। સરકારી વકીલે મામલાનું વિવરણ વાંચવાનું શરૂ કર્યું, જેમાં રાહુલ પર એક પ્રભાવશાળી વેપારીની નિર્મમ હત્યાનો આરોપ લગાવ્યો હતો। પુરાવા ખૂબ મજબૂત હતા અને ગવાહોના નિવેદનો સીધા રાહુલ તરફ ઇશારો કરી રહ્યા હતા। વકીલનો અવાજ અદાલત કક્ષમાં ગુંજી રહ્યો હતો, પણ મીરાને એવું લાગી રહ્યું હતું કે જાણે તે શબ્દો ક્યાંક બહુ દૂરથી આવી રહ્યા હોય। તેમનું ધ્યાન રાહુલના તે ધ્રુજતા હાથો પર હતું, જે ક્યારેક તેમને સુરક્ષાનો અહેસાસ કરાવતા હતા। તે વિશ્વાસ કરી શકતી નહોતી કે આ તે જ કોમળ હૃદયવાળો વ્યક્તિ છે। રાહુલ તરફથી નિયુક્ત બચાવ પક્ષના વકીલે દલીલો આપવાનું શરૂ કર્યું, પરંતુ તે ખૂબ જ નબળી અને બેઅસર સાબિત થઈ રહી હતી। એવું લાગી રહ્યું હતું કે જાણે રાહુલ પોતે પણ હાર માની લીધી હોય અને તે આ કાનૂની પ્રક્રિયામાં કોઈ રસ નહોતો લઈ રહ્યો। તે બસ ભૂત બનીને નીચે ફર્શ તરફ જોઈ રહ્યો હતો, જાણે તેને પોતાના નસીબથી કોઈ ફરિયાદ ન હોય। મીરાએ નોંધ્યું કે રાહુલે એકવાર પણ પોતાની બેગુનાહીનો દાવો નહોતો કર્યો, જે એક અપરાધીના સામાન્ય વ્યવહારથી બિલકુલ અલગ અને રહસ્યમય લાગી રહ્યો હતો। અદાલતમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર રાહુલને ગુનાના સ્થળે રંગે હાથે પકડવામાં આવ્યો હતો અને તેના કપડા પર લોહીના ડાઘ પણ જોવા મળ્યા હતા। નીચલી અદાલતે તેને પહેલાથી જ દોષી ઠેરવતા ફાંસીની સજા સંભળાવી હતી અને હવે આ મામલો ઉચ્ચ અદાલતમાં અંતિમ અપીલ માટે આવ્યો હતો। મીરાને કાયદાની મર્યાદાનું પાલન કરતા આ સજાની પુષ્ટિ કરવાની હતી અથવા તેને બદલવાની હતી। તેમની સામે બેઠેલા દસ્તાવેજોની ન્યાયની ડગર વધુ કઠિન થતી જઈ રહી હતી। બપોરની ગરમી વધવાની સાથે જ અદાલત કક્ષમાં ઉમસ પણ વધી ગઈ હતી, પણ મીરાની અંદર બરફ જેવી ઠંડક અનુભવાઈ રહી હતી। તેમણે નોંધ્યું કે રાહુલના ચહેરા પર કોઈ કરચલી નહોતી, જાણે તેણે મોતનો સહજ સ્વીકાર કરી લીધો હોય। તેની આ ખામોશી મીરાને ખૂંચી રહી હતી અને તેમને લાગી રહ્યું હતું કે આ મામલાની પાછળ કંઈક એવું છે જે ફાઇલોમાં નોંધાયેલ નથી। એક ન્યાયાધીશ તરીકે તેમને ફક્ત તથ્યો પર ધ્યાન આપવાનું હતું, પણ એક સ્ત્રી તરીકે તેમનું અંતર્મન કંઈક બીજું જ કહી રહ્યું હતું। અચાનક સરકારી વકીલે એક એવો ગવાહ રજૂ કર્યો, જેણે દાવો કર્યો કે તેણે રાહુલને હથિયાર ફેંકતા જોયો હતો। ગવાહના નિવેદનોમાં કેટલીક વિસંગતિઓ હતી, જેને મીરાની અનુભવી આંખોએ તરત પકડી લીધી। તેમણે ગવાહને કેટલાક સખત સવાલો પૂછ્યા, જેનાથી તે થોડો લથડાયો। રાહુલે પહેલીવાર પોતાનું માથું ઊંચક્યું અને મીરા તરફ જોયું। તેની આંખોમાં એક અજીબ વિનંતી હતી, જેમ કે તે ઈચ્છતો હોય કે મીરા આ સચ્ચાઈની ઊંડાઈમાં ન જાય અને ચુકાદો સંભળાવી મામલો ખતમ કરી દે। અદાલતની કાર્યવાહી કેટલાક કલાકો માટે સ્થગિત કરી દેવામાં આવી અને મીરા પોતાની ખાનગી કક્ષમાં ચાલી ગઈ। ત્યાં પહોંચતા જ તેમણે પોતાની આંખો બંધ કરી લીધી અને એક ઊંડો નિસાસો નાખ્યો। તેમના દિમાગમાં તે જૂનો સમય ઘૂમવા લાગ્યો, જ્યારે તે બંને દિલ્હી વિશ્વવિદ્યાલયના ગલિયારાઓમાં સાથે ફરતા હતા। રાહુલ તે સમયે કેટલો ઉત્સાહી અને નેક ઇન્સાન હતો,
તે કોઈને નુકસાન પહોંચાડવા વિશે વિચારી પણ નહોતો શકતો. પછી એવું શું થયું કે આજે તે એક હત્યારો બનીને તેમની સામે ઊભો હતો, અને તે પણ ફાંસીના ફંદાની આટલો નજીક. મીરાએ મેજ પર મૂકેલા પાણીના ગ્લાસને ઉઠાવ્યો, પણ તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમને યાદ આવ્યું કે કેવી રીતે 10 વર્ષ પહેલાં રાહુલે કોઈ કારણ વિના તેમનો સંબંધ તોડી નાખ્યો હતો અને તેમને બેસહારા છોડી દીધા હતા. તે સમયે લાગેલી ચોટે જ મીરાને એટલી મજબૂત બનાવી કે તેમણે પોતાની પૂરી મહેનત કાયદાના અભ્યાસમાં લગાવી દીધી. આજે તે એવા મુકામ પર હતી જ્યાં તે રાહુલની જિંદગી કે મોતનો નિર્ણય કરી શકતી હતી. આ નિયતિનો કેવો ક્રૂર ખેલ હતો કે કર્મા તેમને ફરીથી તે જોડાંગ પર લઈ આવ્યો હતો. બચાવ પક્ષના વકીલે રાહુલના માનસિક સ્વાસ્થ્યનો હવાલો આપતા સજા ઓછી કરવાની ગુહાર લગાવી, પણ તેમની પાસે કોઈ પાકો પુરાવો નહોતો. બીજી તરફ અભિયોજન પક્ષ સતત ફાંસીની સજા પર જોર આપી રહ્યો હતો. તેઓ તર્ક આપતા કે તે એક અત્યંત દુર્લભ મામલો છે. મીરા દરેક શબ્દને ખૂબ ધ્યાનથી સાંભળી રહી હતી. તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતો, પણ એક ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમને લાગી રહ્યું હતું કે રાહુલ જાણી જોઈને કંઈક છુપાવી રહ્યો છે, કંઈક એવું જે તેને બચાવી શકે. અદાલત કક્ષમાં હાજર ભીડ રાહુલ વિરુદ્ધ નારા લગાવી રહી હતી, જેથી સુરક્ષા કર્મીઓએ તેમને શાંત કરવા પડ્યા. સમાજ માટે તે ફક્ત એક ખૂંખાર અપરાધી હતો, પણ મીરા માટે તે એક કોયડો બની ગયો હતો. તેમણે ફાઇલના પાછલા પાનાઓ પલટાવવાનું શરૂ કર્યું, જ્યાં રાહુલના પાછલા જીવનનું થોડું વિવરણ આપવામાં આવ્યું હતું. ત્યાં લખ્યું હતું કે તે એક નાના સ્કૂલમાં ભણાવતો હતો અને સમાજ સેવામાં પણ લાગેલો રહેતો હતો. એક શિક્ષક અચાનક હત્યારો કેવી રીતે બની ગયો? આ સવાલ મીરાને વારંવાર પરેશાન કરી રહ્યો હતો. જ્યારે કાર્યવાહી ફરીથી શરૂ થઈ તો મીરાએ રાહુલને સીધો સંબોધિત કરવાનો નિર્ણય કર્યો. તેમણે ખૂબ જ શાંત પણ દ્રઢ અવાજમાં પૂછ્યું, રાહુલ રાઠોડ, શું તમારી પાસે પોતાના બચાવમાં કહેવા માટે કંઈ પણ છે? કાયદો તમને અંતિમ અવસર આપી રહ્યો છે. રાહુલે પોતાની નજર ઉઠાવી. તેની આંખોમાં ભીનાશ હતી, પણ અવાજ સ્થિર હતો. તેણે બસ એટલું કહ્યું, ન્યાયાધીશ મહોદયા, કાયદો પોતાનું કામ કરે. મને કોઈ પણ નિર્ણયથી કોઈ વાંધો નથી. તેના શબ્દોમાં છુપાયેલું દર્દ મીરાના સીનાને ચીરી ગયું. રાહુલની આ પ્રતિક્રિયાએ પૂરા અદાલત કક્ષમાં ફૂસફૂસાહટ પેદા કરી દીધી. વકીલો પણ હેરાન હતા કે કોઈ આરોપી પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કેમ નથી કરી રહ્યો. મીરાને અનુભવ્યું કે રાહુલનો આ વ્યવહાર કોઈ ઊંડા ત્યાગ અથવા બલિદાન તરફ ઇશારો કરી રહ્યો છે. તે કાયદાની કિતાબોમાં આ સ્થિતિનો હલ શોધવા લાગી, પણ કાયદો ફક્ત નક્કર પુરાવાઓ પર ચાલે છે, ભાવનાઓ પર નહીં. છતાં પણ તેમની અંતરાત્મા તેમને વારંવાર ટોકી રહી હતી કે ક્યાંક ન્યાયના નામે કોઈ મોટી નાઇન્સાફી ન થઈ જાય. સાંજ ઢળવા લાગી હતી અને અદાલતનો સમય સમાપ્ત થવાનો હતો. મીરાએ આજ માટે કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લીધો અને આગામી તારીખ નક્કી કરી. જેવી તે પોતાની ખુરશી પરથી ઊભી થઈ, રાહુલે તેમને જતા જોયા. તે એક પળની નજરે જાણે સદીઓની વાર્તાઓ કહી દીધી હોય. મીરા પોતાના કક્ષમાં પાછી આવી, પણ તેમના કાનોમાં હજી પણ રાહુલનો તે શાંત અવાજ ગુંજી રહ્યો હતો. તેમને ખબર હતી કે આ મામલો ફક્ત એક કાનૂની લડાઈ નહીં, પણ તેમના પોતાના અસ્તિત્વની પરીક્ષા પણ છે. રાત્રે ઘરે પાછા ફર્યા પછી પણ મીરાને ચેન નહોતું મળ્યું. તેમણે પોતાના જૂના બોક્સમાંથી તે ઝાંખી પડી ગયેલી તસવીર કાઢી, જેમાં તે અને રાહુલ એક સાથે હસી રહ્યા હતા. તે તસવીરમાં રાહુલની આંખોમાં જે ઈમાનદારી હતી, શું તે આજે પૂરી રીતે ખતમ થઈ ગઈ હતી કે પછી સમાજ જેને સાચું માની રહ્યો હતો તે ફક્ત એક બહુ મોટો છળાવો હતો? મીરાએ નક્કી કર્યું કે તે આ મામલાની તહ સુધી જઈને જ રહેશે, ભલે તેના માટે તેમને પોતાની મર્યાદાઓની સીમાઓને કેમ ન ઓળંગવી પડે. આગલા દિવસની તૈયારી માટે મીરાએ ફરીથી કેસ ડાયરીનો ગહન અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેમણે જોયું કે હત્યાની રાત્રે રાહુલ તે વિસ્તારમાં શું કરી રહ્યો હતો તેનું કોઈ સ્પષ્ટ કારણ નહોતું જણાવ્યું. સાથે જે હત્યાની હત્યા હતી તે તેના પર રાહુલની આંગળીઓના નિશાન તો હતા, પણ તે ખૂબ જ અજીબ સ્થિતિમાં હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ જબરદસ્તી તેનો હાથ તેના પર લગાવ્યો હોય. આ નાની નાની વાતો એક મોટા ષડયંત્ર તરફ ઇશારો કરી રહી હતી, જેને અત્યાર સુધી નજરઅંદાજ કરાયો હતો. મીરાએ અનુભવ્યું કે રાહુલનું મૌન જ તેની સૌથી મોટી ઢાલ અને સૌથી મોટી નબળાઈ બંને છે. તે કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તે કોઈ હોઈ શકે જેના માટે તે પોતાનો જીવ આપવા માટે તૈયાર હતો. શું આ તે જ વ્યક્તિ હતો જેણે 10 વર્ષ પહેલાં તેમના સંબંધને ખતમ કરાવ્યો હતો? સવાલોનો એક અંતહીન સિલસિલો મીરાના દિમાગમાં ચાલવા લાગ્યો. તે જાણતી હતી કે જો તે સાચું નહીં શોધી શકી તો તેમને પોતાના હાથોથી તે વ્યક્તિને ફાંસી પર ચડાવવાનો આદેશ આપવો પડશે, જેને તેમણે ક્યારેક સૌથી વધુ પ્રેમ કર્યો હતો. ન્યાયની ખુરશી પર બેસીને નિર્ણય લેવો હંમેશાથી પડકારજનક રહ્યો હતો, પણ આજે તે વ્યક્તિગત પ્રતિશોધ અને વ્યાવસાયિક કર્તવ્ય વચ્ચેનો એક ભયાનક સંઘર્ષ બની ગયો હતો. મીરાએ બારીની બહાર જોયું, જ્યાં ચાંદની રોશનીમાં દિલ્હીની જૂની ઇમારતો રહસ્યમય લાગી રહી હતી. તેમણે પોતાને વચન આપ્યું કે તે કાયદાની આંખો પર બાંધેલી પટ્ટીને પોતાની નિષ્પક્ષતાથી હટાવશે અને સત્યને ઉજાગર કરશે. આ લડાઈ હવે રાહુલ અને મીરા વચ્ચે નહીં,
પણ જૂઠ અને સત્ય વચ્ચેની એક મહાન પરીક્ષા થવાની હતી. વારાણસીના ઘાટો પર વહેતી ગંગાની લહેરો અને શ્યામની આરતીની ખુશ્બુ આજે પણ મીરાની યાદોમાં એવી જ તાજી હતી જેવી 10 વર્ષ પહેલાં હતી. તે સમય હતો જ્યારે જીવન સરળ હતું અને પ્રેમ જ સંસારની સૌથી મોટી શક્તિ માનવામાં આવતી હતી. ઘાટની સીડીઓ પર બેસીને રાહુલ અવારનવાર તેને કવિતાઓ સંભળાવતો હતો અને તેના સોનેરી ભવિષ્યના સપના જોતો હતો. તે બંને વચ્ચે જાતિ અને હેસિયતની એક ખૂબ મોટી દિવાલ હતી જેને તેમણે પોતાની મોહબ્બતથી તાકાતથી ઢાહવાનો સાહસી નિર્ણય કર્યો હતો. રાહુલ એક અત્યંત મેધાવી વિદ્યાર્થી હતો પણ તેની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય હતી. તે ટ્યુશન કરાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો છતાં પણ તેના સ્વાભિમાનમાં ક્યારેય કમી નહોતી આવી. બીજી તરફ મીરા એક ઊંચા ઘરની દીકરી હતી જેના પિતા સમાજમાં એક મોટો રૂસુખ રાખતા હતા. જ્યારે રાહુલ અને મીરાના પ્રેમની ખબર તેમના પરિવારમાં પડી તો આખા ગામમાં જાણે ભૂકંપ આવી ગયો. ધમકીઓ અને અપમાન છતાં રાહુલે મીરાનો હાથ ક્યારેય નહોતો છોડ્યો અને તેને સુરક્ષિત રાખવાનું અતૂટ વચન આપ્યું હતું. પોતાની દુનિયા વસાવવા માટે તે બંને ભાગીને દિલ્હી આવી ગયા. જ્યાંની સાંકડી ગલીઓમાં તેમને એક નાનકડો રૂમ ભાડે લીધો. તે રૂમ ભલે નાનો હતો પણ તેમની ખુશીઓ માટે તે કોઈ મહલથી ઓછો નહોતો. રાહુલે દિવસ રાત મહેનત કરી જેથી મીરા પોતાના વકાલતનો અભ્યાસ પૂરો કરી શકે. તે પોતે ફાટેલા જૂતા પહેરતો પણ તેને ક્યારેય મીરાની કિતાબો અને ફીઝમાં કોઈ કમી ન આવવા દીધી. તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું છતાં પણ દર રાત્રે તેઓ સાથે બેસીને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા હતા. રાહુલ અવારનવાર મીરાને કહેતો હતો કે એક દિવસ તે આ દેશની સૌથી મોટી ન્યાયાધીશ બનશે અને ગરીબોને ન્યાય અપાવશે. તેની આંખોમાં મીરા પ્રત્યે જે અતૂટ વિશ્વાસ અને પ્રેમ હતો તે જ મીરાની સૌથી મોટી તાકાત બની ગયો હતો. ગરીબીનો માર પણ તેમને વચ્ચેની નજદીકીઓને ઓછી નહોતી કરી શકી બલકે તે એકબીજાની વધુ નજીક આવી ગયા. તેઓ સાદા ભોજનમાં પણ તે જ સ્વાદ પામતા હતા જે કદાચ અમીરોને 56 ભોગમાં પણ ન મળે કારણ કે તેમાં તેમના નિસ્વાર્થ સમર્પણની મીઠાશ ભળેલી હતી. પણ અચાનક ખુશીઓના તે નાના આસિયાના પર કાળી ઘટાઓ છવાવા લાગી. રાહુલ થોડો પરેશાન રહેવા લાગ્યો હતો અને તેની રાતોની ઊંઘ ઉડી ગઈ હતી. તે અવારનવાર મોડી રાત સુધી ઘરની બહાર રહેતો અને પૂછવા પર કોઈ સ્પષ્ટ જવાબ નહોતો આપતો. મીરાએ અનુભવ્યું કે રાહુલ તેનાથી કંઈક બહુ મોટું છુપાવી રહ્યો છે. તેની વાતોમાં તે પહેલાં જેવી ગરમાહટ નહોતી રહી અને તેની આંખોમાં એક અજીબ ડર નજર આવવા લાગ્યો હતો જેમ કે કોઈ તેને અંદરથી ખાઈ રહ્યું હોય અને તે પૂરી રીતે મજબૂર હોય. એક બપોરે જ્યારે મીરા કોલેજ ગઈ હતી એક રહસ્યમય અને રસૂખદાર વ્યક્તિ તેમના ઘરે આવ્યો હતો. તે વ્યક્તિ શહેરના સૌથી શક્તિશાળી અને ખતરનાક રાજનૈતિક જૂથ સાથે સંબંધ રાખતો હતો જેનું નામ સાંભળીને લોકો ધ્રુજી જતા હતા. તે વ્યક્તિ રાહુલને એક એવી સચ્ચાઈથી અવગત કરાવ્યો જેણે તેના પગ નીચેથી જમીન ખસેડી દીધી. મીરાના પિતાએ કેટલાક જૂના કર્જ અને રાજનૈતિક ષડયંત્રોને કારણે પોતાની પૂરી સંપત્તિ અને પ્રતિષ્ઠા દાવ પર લગાવી દીધી હતી અને હવે તેમના જીવ પર જોખમ આવી ગયું હતું જેને બચાવવું નામુમકિન લાગી રહ્યું હતું. રાહુલને એક ખૂબ જ ક્રૂર વિકલ્પ આપવામાં આવ્યો હતો જેનાથી તે પોતાની પત્નીના પરિવારને બચાવી શકતો હતો. તે જૂથના મુખિયા રાજવીર સિંહે રાહુલથી કહ્યું કે જો તે મીરાને હંમેશા માટે છોડી દે અને તેમના રસ્તામાંથી હટી જાય તો જ તેના સસરાનો જીવ બક્ષવામાં આવશે. રાહુલને સમજમાં આવી ગયું કે તેના અને મીરાનો સાથ હવે તેમના પોતાનાઓ માટે મોતનો પેગામ બની શકે છે. તેણે પોતાની મોહબ્બતની બલિદાન આપવાનો નિર્ણય કર્યો જેથી મીરાનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે અને તેને દુઃખ ન મળે. તે રાત ખૂબ જ ડરામણી હતી. આસમાનમાંથી વીજળી કડકી રહી હતી અને દિલ્હીની સડકો વરસાદના પાણીથી લબાલબ ભરેલી હતી. રાહુલ જ્યારે ઘરે પાછો ફર્યો તો તેના ચહેરા પર એક અજીબ કઠોરતા હતી જે મીરાએ પહેલાં ક્યાંય નહોતી જોઈ. તેણે કંઈ પણ કહ્યા વિના મેજ પર તલાકના કાગળ મૂકી દીધા અને મીરાને તરત ઘર છોડીને જવાનું કહ્યું. મીરાને લાગ્યું કે જાણે તેના કાનોએ કંઈક ખોટું સાંભળ્યું હોય. તે હક્કીબક્કી રહી ગઈ અને રાહુલના કઠોર ચહેરાને વાંચવાનો પ્રયત્ન કરવા લાગી પણ તેને ત્યાં કંઈ ન મળ્યું. મને હવે તારાથી કોઈ પ્રેમ નથી મીરા. હું આ ગરીબી અને તારા બોજથી થાકી ગયો છું. રાહુલના આ શબ્દો કોઈ ઝેરી તીરની જેમ મીરાના દિલમાં ખસી ગયા. તે ચીખી ચીસો પાડી અને તેના પગમાં પડીને આજીજી કરવા લાગી પણ રાહુલનું દિલ જાણે પથ્થરનું થઈ ગયું હતું. તેણે મીરાનો હાથ પકડીને તેને દરવાજા તરફ ધકેલી દીધી. જ્યારે બહાર મુશળધાર વરસાદ થઈ રહ્યો હતો તેણે એકવાર પણ પાછળ ફરીને ન જોયું અને દરવાજો અંદરથી બંધ કરી દીધો જેનાથી મીરાના વસેલો સુંદર સંસાર પૂરી રીતે વેરવિખેર થઈ ગયો. વરસાદમાં પલળતી મીરા તે બંધ દરવાજાને પીટતી રહી પણ અંદરથી ફક્ત સન્નાટો જ મળ્યો. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે જે વ્યક્તિ તેને પોતાના જીવથી વધુ ચાહતો હતો તે આટલો નિષ્ઠુર કેવી રીતે થઈ ગયો. તે રાતે મીરાએ પોતાની જાતને એક વચન આપ્યું કે તે ક્યારેય પણ પાછળ ફરીને નહીં જુએ અને પોતાની ઓળખ પોતે બનાવશે. તેણે રાહુલથી નફરત થઈ ગઈ હતી. એક એવી નફરત જેણે તેને આગળ વધવાની અદમ્ય શક્તિ આપી.
તેણે પોતાની વેરવિખેર જિંદગીના ટુકડાઓ ભેગા કર્યા અને ત્યાંથી હંમેશા માટે ચાલી ગઈ. દરવાજાની બીજી તરફ રાહુલ જમીન પર પડીને ખૂબ રડી રહ્યો હતો, પણ તેની સિસકીઓને વરસાદના સોરે દબાવી દીધો હતો. તેને ખબર હતી કે જો તે આજે નબળો પડત તો મીરા અને તેના પરિવારનો અંત નિશ્ચિત હતો. તેણે પોતાની આત્માને મારીને મીરાને જીવનદાન આપ્યું હતું. ભલે તેની નજરોમાં તે હંમેશા માટે એક ગુનેગાર બની ગયો હોય. તેણે તે કાગડોને પોતાના સીનાથી લગાવ્યા જેના પર મીરાના ભવિષ્યની સુરક્ષાના ખોટા કસમ લખેલા હતા અને તે આખી રાત ત્યાં જ રોતો રહ્યો. સમય વીતતો ગયો અને મીરાએ પોતાની પૂરી ઉર્જા અભ્યાસમાં ઝોકી દીધી. તેણે દિવસ રાત એક કરી દીધા અને વકાલતની પરીક્ષામાં સુવર્ણ પદક હાંસલ કર્યું. તેની મહેનત રંગ લાવી અને ખૂબ જ જલ્દી તે એક સફળ વકીલ અને પછી એક ન્યાયાધીશ તરીકે ઓળખાવા લાગી. પણ સફળતાની આ ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ તેના દિલનો તે ખૂણો હંમેશા ખાલી રહ્યો જ્યાં ક્યારેક રાહુલનો વાસ હતો. તેણે ક્યારેય ફરીથી લગ્ન ન કર્યા અને ન્યાયને જ પોતાનો ધર્મ માની લીધો જેથી કોઈ બીજા સાથે અન્યાય ન થાય. રાહુલની જિંદગી આના બિલકુલ વિપરીત દિશામાં વળી ગઈ હતી. તેણે પોતાને અંધારી ગલીઓના હવાલે કરી દીધો હતો જ્યાં તે રાજવીર સિંહના કાળા કારનામાઓને ગવાહ બની ગયો હતો. તે ચૂપચાપ બધું સહન કરતો રહ્યો જેથી મીરા તરફ કોઈ આંચ ન આવે. તેણે પોતાની ઓળખ મિટાવી દીધી અને એક ગુમનામ જિંદગી જીવવા લાગ્યો જ્યાં દરરોજ મોતનો સાયો તેની પાછળ રહેતો હતો. તેનો એકમાત્ર સહારો મીરાની કામયાબીની ખબરો હતી જે ક્યારેક ક્યારેક અખબારો દ્વારા તેને મળી જતી હતી અને તે તેમને જોઈને મુસ્કુરાઈ દેતો હતો. તે 10 વર્ષોમાં મીરાએ ઘણા મોટા નિર્ણયો સંભળાવ્યા, ઘણા ગુનેગારોને જેલ મોકલ્યા, પણ તેના મનમાં રાહુલની બેવફાઈનો ઘાવ ક્યારેય ન ભરાયો. તે અવારનવાર વિચારતી હતી કે શું તે પ્રેમ સાચો હતો કે પછી રાહુલે ફક્ત એક મુખોટો પહેરી રાખ્યો હતો. આજે જ્યારે તે જ વ્યક્તિને પોતાની અદાલતમાં જોઈ રહી હતી તો તેના ઘાવ ફરીથી લીલા થઈ ગયા હતા. કાયદો તેને નિષ્પક્ષ રહેવાનો આદેશ આપી રહ્યો હતો પણ જૂની યાદો તેને નબળી પાડવાનો પ્રયત્ન કરી રહી હતી. તે સાચું જાણવા માટે તડપી ઉઠી હતી. મીરાને યાદ આવ્યું કે રાહુલને શાંતિ ખૂબ પસંદ હતી અને તે હિંસાથી નફરત કરતો હતો. પછી તે એક હત્યારા તરીકે કેવી રીતે પકડાયો? શું આ પણ તે જ જૂની સાજિશનો ભાગ હતો? 10 વર્ષ પહેલાં તેમને જિંદગીને તબાહ કરી દીધી હતી. તે ફાઇલોમાં તે સુરાગોને શોધવા લાગી જે કદાચ કોઈને જાણી જોઈને છુપાવ્યા હતા. તેને અનુભવાઈ રહ્યું હતું કે રાહુલ આજે પણ તે જ ત્યાગ કરી રહ્યો છે જે તેણે વર્ષો પહેલાં કર્યો હતો. પણ આ વખતે કિંમત તેની પોતાની જાન હતી જેને તે હસીને આપી રહ્યો હતો. અદાલતની તે ઠંડી હવા મીરાને તે જૂના ગામની યાદ અપાવી રહી હતી જ્યાં તેમણે પહેલીવાર એકબીજાનો હાથ પકડ્યો હતો. તે સાદગી, તે વિશ્વાસ અને તે અતૂટ પ્રેમ હવે ફક્ત યાદોના ધૂંધળામાં રહી ગયો હતો. સામે બેઠેલો રાહુલ હવે તે યુવક નહોતો બલ્કિ એક તૂટેલો ઇન્સાન હતો જે ન્યાયની પ્રતીક્ષા નહીં પણ અંતની કામના કરી રહ્યો હતો. મીરાએ પોતાની મુઠ્ઠીઓ ભીંસી કારણ કે તે જાણતી હતી કે તેને સત્યની ઊંચાઈ સુધી જવું જ પડશે. ભલે પરિણામ કંઈ પણ હોય અને રસ્તો કેટલો પણ કઠિન. યાદોનો આ સિલસિલો મીરાના વર્તમાન કર્તવ્ય વચ્ચે એક બાધા બની રહ્યો હતો. પણ આજ યાદો તેને સચ્ચાઈથી દિશાબળ બતાવી રહ્યો હતો. તેણે નક્કી કર્યું કે તે રાહુલના તે મૌન પાછળ છુપાયેલા દર્દને સમજશે. જો રાહુલે તેને બચાવવા માટે પોતાને બરબાદ કર્યો હતો તો હવે મીરાનો ધર્મ હતો કે તે કાયદાની શક્તિનો ઉપયોગ કરીને તેને નરકમાંથી બહાર કાઢે. કર્માએ તેમને એકવાર ફરી આમને સામને લાવીને ઊભા કરી દીધા હતા જેથી જૂનો હિસાબ હવે પૂરી રીતે બરાબર કરી શકાય. રાહુલે અદાલતમાં જ્યારે મીરા તરફ જોયું તો તેની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત એક ઊંડી શાંતિ હતી. તે જાણતો હતો કે તેણે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે અને હવે તેની મૃત્યુ પણ મીરાના હાથોનો એક નિર્ણય હશે જેને તે ખુશી ખુશી સ્વીકાર કરી લેશે. તેના માટે મીરાનું ન્યાયાધીશ બનવું જ તેના જીવનની સૌથી મોટી જીત હતી. ભલે તેના માટે તેને પોતાનો જીવ કેમ ના આપવો પડે. આ પ્રેમની તે પરાકાષ્ઠા હતી જેને દુનિયા ક્યારેય સમજી નહીં શકે અને ન તો ક્યારેય અનુભવશે. મીરાએ અનુભવ્યું કે રાહુલ વિરુદ્ધ જે ગવાહ રજૂ કરવામાં આવ્યા હતા તે બધા રાજવીર સિંહના નજીકના હતા. આ બધું એક ગૂંથેલું જાળ લાગી રહ્યું હતું જેમાં રાહુલને ફસાવવામાં આવ્યો હતો. તે હત્યાનો મામલો જેના માટે રાહુલને ફાંસીની સજા સંભળાવવાની હતી વાસ્તવમાં કોઈ બીજાના પાપોને ઢાંકવાનું એક સાધન હતું. મીરાની કાનૂની સૂઝબૂઝે તે કડીઓને જોડવાનું શરૂ કર્યું જે અત્યાર સુધી વેરવિખેર હતી અને ન્યાયની એક નવી આશા જાગવા લાગી જે સાચાના ખૂબ નજીક હતી. અતીતની પડછાઈઓ હવે વર્તમાનના પ્રકાશમાં ધૂંધળી થવા લાગી હતી. મીરા જાણતી હતી કે આવનારા દિવસો ખૂબ કઠિન હશે કારણ કે તેને ન ફક્ત પોતાની ભાવનાઓથી લડવાનું હતું બલકે તે વ્યવસ્થા હતી પણ જે ભ્રષ્ટાચારના પાયા પર ટકેલી હતી. પણ તે હવે મજબૂર છોકરી નહોતી જે વરસાદમાં રોતી રડતી સડક પર છોડી દેવાઈ હતી. તે હવે ન્યાયની મશાલ હતી જે રાહુલના જીવનના અંધારાને દૂર કરવા માટે પૂરી રીતે તૈયાર અને સંકલ્પિત હતી. આ યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ચૂક્યું હતું. રાતના સન્નાટામાં મીરા પોતાના અધ્યયન કક્ષની મેજ પર બેસીને ફાઇલોના ઢગલાને જોઈ રહી હતી. બહારની દુનિયા સૂઈ ચૂકી હતી પણ તેમની આંખોમાં ઊંઘનું નામ પણ નહોતું. દરેક પાનું એક નવો સવાલ ઊભો કરી રહ્યું હતું અને દરેક ગવાહી
એક ગૂંથેલી વાર્તા જેવી લાગી રહી હતી. તેમણે ચશ્મા ઉતાર્યા અને પોતાની થાકેલી આંખોને રગડી. પછી ફરીથી રાહુલ વિરુદ્ધ રજૂ કરાયેલા પુરાવાઓને બારીકાઈથી વાંચવાનું શરૂ કર્યું. તેમને વિશ્વાસ હતો કે ક્યાંક ને ક્યાંક કોઈ નાની ચૂક જરૂર થઈ છે. તે સાચાને છુપાવી રહી છે. સૌથી અજીબ વાત તે હથિયારની હતી જેની હત્યાથી ગઈ હતી. તે પોલીસ રિપોર્ટ અનુસાર રાહુલને ચાકુની નજીક ઝાડીઓમાં ફેંકી દીધો હતો, પણ તેના પર આંગળીઓના નિશાન ખૂબ જ સ્પષ્ટ હતા. એક સામાન્ય અપરાધી હંમેશા પુરાવા મિટાવવાનો પ્રયત્ન કરે છે, પણ અહીં એવું લાગી રહ્યું હતું કે જાણે રાહુલ ઈચ્છતો હતો કે પોલીસ તેને પકડે. આંગળીઓના નિશાનોની સ્થિતિ એવી હતી જેમ કે કોઈએ રાહુલનો હાથ પકડીને તે ચાકુ પર જોરથી દબાવ્યો હોય. આ તથ્ય કોઈ પણ તપાસ અધિકારીની નજરથી કેવી રીતે બચી ગયું તે મીરાની સમજની બહાર હતું. તે રાતના મુખ્ય ગવાહ રામદીનનું નિવેદન ખૂબ જ સંદિગ્ધ ગવાહ લાગી રહ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તેણે રાહુલને અંધારામાં ભાગતા જોયો હતો જ્યારે તે ગલીની બધી લાઇટો ખરાબ હતી. મીરાએ નકશાને ધ્યાનથી જોયો અને જોયું કે જે સ્થાન પર રામદીન ઊભો હતો ત્યાંથી આરોપીનો ચહેરો જોવો લગભગ અસંભવ હતું, છતાં પણ તેને અદાલતમાં પૂરી નિશ્ચિતતા સાથે રાહુલની ઓળખ કરી હતી. આ સ્પષ્ટ હતું કે ગવાહને કોઈએ ખૂબ સારી રીતે શીખવ્યું ભણાવ્યું હતું જેથી મામલો પૂરી રીતે રાહુલ વિરુદ્ધ મજબૂત થઈ શકે. રાહુલની ખામોશી સૌથી મોટું રહસ્ય બનેલી હતી. તે અદાલતમાં એવો ઊભો રહેતો હતો જેમ કે તેને આ દુનિયાથી કોઈ વાસ્તો જ ન હોય. ન તો તેણે પોતાના માટે કોઈ વકીલ પસંદ કર્યો અને ન તો ક્યારેય સરકારી વકીલના આરોપોનું ખંડન કર્યું. મીરાએ અનુભવ્યું કે રાહુલ ફક્ત સજાની રાહ નથી જોઈ રહ્યો, બલકે તે પોતાના મૃત્યુના માધ્યમથી કોઈ બહુ મોટા રાજને દફન કરવા માંગતો હતો. તેની આંખોમાં જે ત્યાગની ભાવના હતી તે કોઈ અપરાધીની આંખોમાં ક્યારેય નથી જોઈ શકાતી. રાજવીર સિંહનું નામ ફાઇલોમાં ક્યાંય સીધી રીતે નહોતું, પણ તેમની છાયા દરેક વળાંક પર અનુભવી શકાતી હતી. તે શહેરનો એક એવો રાજનેતા હતો જેના ઇશારા પર પોલીસ અને પ્રશાસન નાચતા હતા. મીરા જાણતી હતી કે જો તે આ મામલાની ઊંડાઈમાં ગઈ તો તેમને બહુ શક્તિશાળી લોકોનો સામનો કરવો પડશે, પણ તેમના માટે ન્યાય ફક્ત એક શબ્દ નહીં બલકે તેમના જીવનનો ઉદ્દેશ્ય હતો. તેમણે નિશ્ચય કર્યો હતો કે તે આ અંધારાને ચીરીને સત્યના પ્રકાશને બહાર લઈને આવશે, ભલે તેના માટે કંઈ પણ થાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ કેટલીક વિસંગતિઓ હતી જેને શરૂઆતમાં નજરઅંદાજ કરી દેવાઈ હતી. પીડિતના શરીર પર જે ઘાવ હતા તે કોઈ ખૂબ જ તાકાતવર ઇન્સાન દ્વારા કરાયેલા પતિત હતા. રાહુલ શારીરિક રૂપે એટલો મજબૂત ક્યાંય નહોતો કે તે એક ઝટકામાં એવું ઘાતક વાર કરી શકે. ડોક્ટરના નોટોમાં લખ્યું હતું કે મોતનો સમય પોલીસ દ્વારા બતાવેલા સમયથી લગભગ અડધો કલાક પહેલાનો હતો. આ અડધો કલાક જ રાહુલની બેગુનાહીની સૌથી મોટી ચાવી સાબિત થઈ શકતો હતો. જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવતી તો તે રાતે રાહુલ ક્યાં હતો તેનો કોઈ પાકો જવાબ કોઈની પાસે નહોતો. પોલીસનું કહેવું હતું કે સ્થળ પરથી ભાગી રહ્યો હતો, પણ કોઈએ તેને ત્યાં પહોંચતા નહોતો જોયો. મીરાએ તે રાતની સીસીટીવી ફૂટેજની માંગ કરવાનો નિર્ણય કર્યો જેને પહેલાથી જ ટેકનિકલ ખરાબીના નામે ફાઇલમાંથી હટાવી દેવાયું હતું. તેમને લાગ્યું કે કોઈ જાણી જોઈને તે પુરાવાઓને મિટાવી રહ્યું છે જે રાહુલને નિર્દોષ સાબિત કરી શકે છે. આ ફક્ત એક એવો મામલો નહોતો, બલકે આ પૂરી ન્યાય વ્યવસ્થા સાથે કરાયેલો ક્રૂર મજાક હતો. મીરાના મનના બે ભાગોમાં વહેંચાયેલું હતું. એક તરફ કાયદાની તે ધારાઓ હતી જે સાચી પાડીને રાહુલને દોષી બતાવી રહી હતી, અને બીજી તરફ તેમની અંતરાત્મા હતી જે રાહુલની માસુમિયતની ગવાહી આપી રહી હતી. તેમણે અનુભવ્યું કે એક જજની ખુરશી પર બેસીને નિર્ણય કરવો કેટલું એકાકી કામ હોય છે. ત્યાં કોઈ તમારી મદદ માટે નથી હોતું, ફક્ત તમે અને તમારી સામે રાખેલા ઠંડા તથ્યો હોય છે. પણ આજે તે તથ્યોથી પાછળ એક સળગતી હકીકત હતી જેને ફક્ત મીરા જ જોઈ શકતી હતી અને તેને સમજવું જરૂરી હતું. આગલી સવારે મીરાએ પોતાના સૌથી ભરોસાપાત્ર ક્લાર્ક પંડિતજીને બોલાવ્યા અને તેમને ગુપ્ત રીતે પીડિતાના જૂના સંબંધીઓની તપાસ કરવાનું કહ્યું. પીડિત ફક્ત એક વેપારી નહોતો, બલકે તે રાજવીરસિંહના કાળા ધનને સફેદ કરવાનું મુખ્ય સાધન હતો. શું રાહુલને તે ગંદા ખેલનો મોહરો બનાવવામાં આવ્યો હતો? મીરાએ પંડિતજીને ચેતવણી આપી કે આ કામ બહુ ખતરનાક છે અને કોઈને પણ આ તપાસની ગંધ ન આવી જોઈએ. તે જાણતી હતી કે જો રાજવીરસિંહને ખબર પડી તો તે પુરાવાઓને હંમેશા માટે મિટાવી દેશે. તપાસમાં એ પણ સામે આવ્યું કે પીડિત અને રાજવીરસિંહ વચ્ચે હાલમાં જ કોઈ જમીનના સોદાને લઈને અનબન થઈ હતી. પીડિત પાસે કેટલાક એવા દસ્તાવેજો હતા જે રાજવીરના રાજનૈતિક કરિયરને ખતમ કરી શકતા હતા. તે દસ્તાવેજો હવે ગાયબ હતા અને પોલીસે તેમને શોધવાનો કોઈ પ્રયત્ન નહોતો કર્યો. મીરાએ હવે ધીમે ધીમે પૂરો પરિદ્રશ્ય સમજમાં આવવા લાગ્યો હતો. રાહુલને કદાચ એટલે ફસાવવામાં આવ્યો હતો કારણ કે તે એક સરળ શિકાર હતો જેનો કોઈ પરિવાર નહોતો અને જે સમાજની નજરોમાં પહેલાથી જ પોતાની ઓળખ ગુમાવી ચૂક્યો હતો. રાહુલના પાછલા 10 વર્ષોનો રેકોર્ડ ખંગાળવા પર ખબર પડી કે તેણે પોતાની ઓળખ બદલી લીધી હતી અને એક ઝૂંપડપટ્ટીમાં બાળકોને ભણાવતો હતો
લોકો તેને માસ્ટરજીના નામથી જાણતા હતા અને તેની ખૂબ ઇજ્જત કરતા હતા. એક એવો ઇન્સાન જે બાળકોનું ભવિષ્ય સુધારી રહ્યો હતો, તે અચાનક કોઈનો જીવ કેવી રીતે લઈ શકે? મીરાની આંખોમાં આંસુ આવી ગયા જ્યારે તેણે વાંચ્યું કે રાહુલ પોતાની કમાણીનો મોટો ભાગ ગુપ્ત રીતથી અનાથ આશ્રમે દાન કરતો હતો. આ તે અપરાધીની છબીથી બિલકુલ મેળ નહોતો ખાતો જે પોલીસ રજૂ કરી રહી હતી. ત્યાં જ અદાલતના મોટા અધિકારીઓ તરફથી મીરા પર દબાણ નાખવામાં આવવા લાગ્યું કે તે આ મામલાનો નિર્ણય જલ્દીથી જલ્દી સંભળાવી દે. તેમને જણાવાયું કે આ મામલો જનતાની ભાવનાઓ સાથે જોડાયેલો છે અને વિલંબ કરવાથી ન્યાયપાલિકાની છબી ખરાબ થઈ શકે છે. મીરા સમજી ગઈ હતી કે રાજવીરસિંહના હાથ ખૂબ લાંબા છે અને તે હવે સીધી રીતે અદાલતની કાર્યવાહીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ દબાણે મીરાના સંકલ્પને વધુ મજબૂત કરી દીધો કે તે કોઈ પણ કિંમત પર અન્યાય નહીં થવા દે. કોઈને જણાવ્યા વિના મીરાએ તે રાતે હત્યાવાળી જગ્યા પર જવાનો સાહસી નિર્ણય કર્યો. તે સાદી સાડી પહેરીને અને પોતાનો ચહેરો ઢાંકીને ત્યાં પહોંચી. ત્યાં એક સુનસાન ઔદ્યોગિક વિસ્તાર હતો જ્યાં રાતના સમયે પંખી પણ પાંખ નહોતું મારતું. ત્યાંની દિવાલો અને જમીનને જોઈને મીરાએ તે રાતના દ્રશ્યની કલ્પના કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે જોયું કે નજીકની એક જૂની ઇમારતની બારીમાંથી તે જગ્યાનો પૂરો નજારો સાફ દેખાતો હતો. કદાચ ત્યાં કોઈ એવો પ્રત્યદર્શી ગવાહ હોઈ શકે જેણે વાસ્તવમાં બધું પોતાની આંખોથી જોયું હોય. ઇમારતની તપાસ કરવા પર મીરાને ત્યાં એક જૂનો કેમેરો લાગેલો મળ્યો જે કદાચ કોઈ ખાનગી સુરક્ષા એજન્સીનો હતો. પોલીસે તે કેમેરાનો ઉલ્લેખ પોતાની રિપોર્ટમાં ક્યાંય નહોતો કર્યો. મીરાએ નોંધ્યું કે તે કેમેરાનો લેન્સ થોડો વળેલો હતો પણ તે હજી પણ ચાલુ હાલતમાં લાગી રહ્યો હતો. તેમણે તરત એ એજન્સીનો પતો લગાવ્યો અને ત્યાંથી તે રાતની રેકોર્ડિંગ હાંસલ કરવાની ગુપ્ત યોજના બનાવી. તેમને ખબર હતી કે આજ તે પુરાવો હોઈ શકે જે રાહુલને ફાંસીના ફંદાથી બચાવીને સાચાને દુનિયાની સામે લાવશે. રાહુલના કોલેજના દિવસોને યાદ કરતા મીરાએ તે ઘટના યાદ આવી જ્યારે તેણે એક ઘાયલ પક્ષીને બચાવવા માટે પોતાની પરીક્ષા સુદ્ધા છોડી હતી. જે ઇન્સાન એક પક્ષીનું દર્દ નથી જોઈ શકતો તે કોઈ ઇન્સાનનું લોહી કેવી રીતે વહાવી શકે? રાહુલના સંસ્કાર અને તેના વિચારો હંમેશાથી ઉચ્ચ શ્રેણીના રહ્યા હતા. મીરાએ અનુભવ્યું કે કર્મ ફક્ત ખરાબ કર્મોનું ફળ નથી આપતું બલકે તે સાચાની પરીક્ષા પણ લે છે. રાહુલની આ પરીક્ષા ખૂબ કઠિન હતી પણ મીરા હવે તેની ઢાલ બનવા માટે તૈયાર હતી. અદાલતની આગની સુનાવણી શરૂ થવાની હતી અને આખું શહેર નિર્ણયની રાહ જોઈ રહ્યું હતું. મીરા જ્યારે પોતાની ખુરશી પર બેઠી તો તેમણે રાહુલ તરફ એક નજર નાખી. રાહુલની આંખોમાં આજે એક અજીબ ડર હતો. કદાચ એટલે કે તે જોઈ રહ્યો હતો કે મીરા તેના માટે જોખમ લઈ રહી છે. તે નહોતો ઈચ્છતો કે તેની વજહથી મીરાની નોકરી કે જીવ પર કોઈ આંચ આવે. તેણે ફરીથી પોતાની નજર નીચી કરી લીધી જેમ કે તે મીરાને ચૂપ રહેવાનો ઇશારો કરી રહ્યો હોય. પણ મીરાએ હવે પાછળ હટવાનું મન નહોતું બનાવ્યું. મીરાએ સરકારી વકીલને બોલાવીને કેટલાક કડક સવાલો કર્યા અને નવા પુરાવાઓની તપાસ માટે સમય માંગ્યો. સરકારી વકીલે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે આ ફક્ત સમયની બરબાદી છે. પણ મીરા પાસે કાયદાની શક્તિ હતી અને તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે ન્યાયની ઉતાવળમાં કોઈ બેગુનાહને સજા ન આપી શકાય. અદાલતમાં હાજર લોકો વચ્ચે ગણગણાટ શરૂ થઈ ગઈ. રાજવીરસિંહના માણસો જે ત્યાં હાજર હતા તે તરત ફોન પર કોઈને આ ફેરફારની સૂચના આપવા લાગ્યા. હવામાં હવે ખતરાની ગંધ સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. ઘરે પાછા ફરતી વખતે મીરાએ અનુભવ્યું કે કેટલીક ગાડીઓ તેમનો પીછો કરી રહી હતી. આ એક સીધો સંકેત હતો કે તે હવે સુરક્ષિત નથી. તેમના સુરક્ષા કર્મીઓ સતર્ક થઈ ગયા પણ મીરાના ચહેરા પર કોઈ કરચલી નહોતી. તેમણે જાણી જ લીધું હતું કે જ્યારે સાચું બોલવાની વારી આવે તો આખી દુનિયા તમારી વિરુદ્ધ ઊભી થઈ જાય છે. પણ તેમણે પોતાના પિતા પાસેથી શીખ્યું હતું કે ધર્મના માર્ગ પર ચાલતા ક્યારેય ડરવું ન જોઈએ. તેમણે પોતાની ડાયરીમાં તે બધી વિસંગતિઓને નોટ કરી જેને તે આવતીકાલે અદાલતમાં રજૂ કરવાની હતી. રાતના ભોજનની મેજ પર મીરા એકલી બેઠી હતી પણ તેમને રાહુલની હાજરીનો અહેસાસ થઈ રહ્યો હતો. તેમણે વિચાર્યું કે શું રાહુલને ખબર છે કે તે તેના માટે શું કરી રહી છે અને જો ખબર છે તો શું તે તેમને રોકી દેશે? તે જાણતી હતી કે રાહુલની ખામોશી પાછળ એક બહુ મોટી કહાની છુપાયેલી છે જે કદાચ તેમના સહિયારા અતીત સાથે જોડાયેલી છે. ન્યાયની આ મસાલ હવે ફક્ત એક કેસ નથી રહી ગઈ બલકે તે તેમના અધૂરા પ્રેમની છેલ્લી પોકાર બની ચૂકી હતી જેને ફક્ત તે જ સાંભળી શકતી હતી. સૂતા પહેલા મીરાને એક અજ્ઞાત નંબરથી સંદેશ મળ્યો જેમાં લખ્યું હતું કે સત્યની શોધ જીવલેણ હોઈ શકે છે, પાછળ હટી જાઓ. મીરાએ તે સંદેશને જોયો અને મુસ્કરાઈ દીધી. તેમણે હવે ખાતરી થઈ ગઈ હતી કે સાચા રસ્તા પર છે. ડર તેમને વધુ મજબૂત બનાવી રહ્યો હતો. તેમણે લાઇટ બંધ કરી અને તે આવતીકાલની રાહ જોવા લાગી જ્યાં ન્યાયનો સૂરજ ઉગશે કે પછી બધું હંમેશા માટે અંધકારમાં ડૂબી જશે. રાહુલનું જીવન હવે ફક્ત એક નિર્ણયની દૂરી પર હતું અને મીરા તેની એકમાત્ર રક્ષક હતી. મીરાએ પોતાના જૂના મિત્ર વિક્રમને એક ગુપ્ત સ્થાન પર બોલાવ્યો જે રાહુલનો કોલેજના દિવસોમાં સૌથી નજીકનો મિત્ર હતો. વિક્રમના ચહેરા પર ઊંડી ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
અને તે અહીં તહીં જોઈ રહ્યો હતો, જેમ કે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય. તેણે મીરાને કહ્યું કે તે હવે વધુ ચૂપ નથી રહી શકતો, કારણ કે રાહુલનો જીવ હવે એક ખૂબ જ પાતળા દોરાથી લટકી રહ્યો છે. મીરાએ તેને સાંત્વના આપી અને સાચું જણાવવાનો આગ્રહ કર્યો, જેથી તે રાહુલને આ મુસીબતમાંથી બહાર કાઢી શકે. વિક્રમે એક લાંબો નિસાસો નાખ્યો અને તે રાતની સચ્ચાઈ જણાવવાનું શરૂ કર્યું, જેને રાહુલે 10 વર્ષો સુધી પોતાના સીનામાં દફન કરી હતી. તેણે જણાવ્યું કે રાહુલે મીરાને ક્યારેય દગો નહોતો આપ્યો અને ન જ તો તે ક્યારેય તેનાથી દૂર જવા માંગતો હતો. હકીકત એ હતી કે મીરાના પિતા એક બહુ મોટી સાજિશનો શિકાર થઈ ગયા હતા અને તેમની ઇજ્જત દાવ પર લાગી હતી. રાજવીર સિંહે રાહુલને ધમકી આપી હતી કે જો તે નહીં હટ્યો તો મીરાનો જીવ લઈ લેવામાં આવશે અને પરિવાર તબાહ થઈ જશે. મીરાના પિતા, જે એક ઈમાનદાર વ્યક્તિ માનવામાં આવતા હતા, રાજવીર સિંહના એક નાણાકીય કૌભાંડમાં અજાણતા ફસાઈ ગયા અને રાજવીર પાસે એના દસ્તાવેજો હતા જે તેમના પર પૂરા પરિવારને સળિયા પાછળ પહોંચાડી શકતા હતા અને તેમની સામાજિક પ્રતિષ્ઠાને ધૂળમાં મિલાવી શકતા હતા. રાહુલને જ્યારે આ ખબર પડી તો તેણે પોતાને કુરબાન કરવાનો નિર્ણય કર્યો, જેથી મીરાનું ભવિષ્ય ખરાબ ન થાય. તેણે રાજવીરને વચન આપ્યું કે તે મીરાની જિંદગીમાંથી હંમેશા માટે ચાલ્યો જશે અને બદલામાં રાજવીરે તે દસ્તાવેજોને નષ્ટ કરી દેશે. વિક્રમે જણાવ્યું કે રાહુલે તે રાતે વરસાદમાં મીરાને બહાર કાઢતી વખતે પોતાના દિલ પર પથ્થર મૂક્યો હતો. તે જાણતો હતો કે જો તે મીરાને નફરત કરવાનું કારણ નહીં આપે તો તે ક્યારેય તેને છોડીને નહીં જાય. મીરાને બચાવવા માટે તેણે પોતાને એક વિલન તરીકે રજૂ કર્યો, જેથી તે પોતાને ભણવાનું પૂરું કરી શકે અને એક સુરક્ષિત જીવન જીવી શકે. રાહુલે વિક્રમથી કસમ લીધી હતી કે તે આ વાત ક્યારેય પણ મીરાને નહીં જણાવે, ભલે કંઈ પણ થઈ જાય. મીરા આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. જે ઇન્સાનને તેણે 10 વર્ષો સુધી તેની પોતાની નફરતનું કેન્દ્ર બનાવ્યું હતો, તે વાસ્તવમાં તેમનો સૌથી મોટો રક્ષક નીકળ્યો. તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેમણે ક્યારેય રાહુલની ખામોશી પાછળ છુપાયેલા દર્દને સમજવાનો પ્રયત્ન નહોતો કર્યો. તે પશ્ચાતાપની આગમાં સળગવા લાગી અને તેમને લાગ્યું કે તેમણે રાહુલ સાથે બહુ મોટો અન્યાય કર્યો છે, જ્યારે તે ફક્ત તેમની ભલાઈ ઈચ્છતો હતો. વિક્રમે પોતાના ખિસ્સામાંથી એક નાનકડો જૂનો બોક્સ કાઢ્યો અને મીરા તરફ વધારતા કહ્યું કે આ રાહુલની છેલ્લી અમાનત છે. બોક્સની અંદર એક પીળું પડી ગયેલું કાગળ હતું, જે રાહુલ દ્વારા લખાયેલો એક અધૂરો પત્ર હતો. તે પત્રમાં રાહુલે પોતાની બેબસી અને મીરા પ્રત્યેના પોતાના અતૂટ પ્રેમનું વર્ણન કર્યું હતું. તેણે લખ્યું હતું કે તેને ખબર છે કે મીરા તેનાથી નફરત કરશે, પણ તે આ નફરતને સહારે તેને એક ઊંચા મુકામ પર જોવા માંગતો હતો, જ્યાં કોઈ તેને સ્પર્શ ન કરી શકે. પત્રના શબ્દો મીરાના દિલને ચીલી રહ્યા હતા, જેમ કે દરેક અક્ષર રાહુલની સિસકીઓને બયાન કરી રહ્યો હોય. રાહુલે લખ્યું હતું કે જ્યારે પણ તે મીરાને અદાલતની ખબરોમાં જુએ છે, તેનું સીનું ગર્વથી પહોળું થઈ જાય. તેણે પોતાની બરબાદીની કિંમત પર મીરાની સફળતા ખરીદી હતી અને તેને આ વાતનો કોઈ અફસોસ નહોતો. મીરાને અનુભવ્યું કે તે આજે તે પદ પર બેઠી છે. તેની નીવમાં રાહુલનું લોહી અને પરસેવો ભળેલું છે, જેણે ચૂપચાપ હાર માની લીધી હતી. મીરાને હવે સમજાયું કે રાહુલ આજે પણ તે જ કરી રહ્યો છે જે તેણે 10 વર્ષ પહેલાં કર્યું હતું. તે ફરીથી કોઈની રક્ષા કરવા માટે પોતાને ફાંસીના ફંદા તરફ લઈ જઈ રહ્યો છે. વિક્રમે ખુલાસો કર્યો કે જે હત્યાના આરોપમાં રાહુલ પકડાયો છે તે વાસ્તવમાં રાજવીર સિંહના દીકરાએ કરી હતી. રાહુલે તે ગુનાને પોતાના માથે લઈ લીધો, કારણ કે રાજવીરે તેને ધમકી આપી હતી કે જો તેણે આવું ન કર્યું તો તે મીરાના કરિયરને બરબાદ કરી દેશે અને તેને જાનથી મારી દેશે. આ સચ્ચાઈ જાણીને મીરાની અંદર એક જ્વાળા ભડકી ઉઠી, જે ન્યાય અને પ્રતિશોધનું મિશ્રણ હતી. તેમને લાગ્યું કે રાજવીર સિંહ જેવા લોકો સમાજ માટે નાસુર છે, જે માસૂમોની જિંદગી સાથે રમે છે. રાહુલે પોતાની પૂરી જવાની તે રાક્ષસની ગુલામીમાં ગુજારી દીધી, જેથી મીરા સુરક્ષિત રહી શકે. હવે સમય આવી ગયો હતો કે મીરા પોતાની તાકાતનો ઉપયોગ કરે અને તે ચક્રવ્યૂહને તોડે જેમાં રાહુલ ફસાયેલો હતો. તેમણે કસમ ખાધી કે તે રાહુલ હવે વધુ પીડિત નહીં થવા દે. વિક્રમે ચેતવણી આપી કે રાજવીર પાસે બહુ પાવર છે અને તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમને જણાવ્યું કે રાહુલને જેલની અંદર પણ પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે, જેથી તે પોતાનું નિવેદન ન બદલે. મીરાએ વિક્રમનો હાથ પકડ્યો અને તેનો ધન્યવાદ કર્યો. તેણે સાચા સમયે સાચું બોલી દીધું. તેમણે નક્કી કર્યું કે હવે ડરીને નહીં રહે અને સીધા દુશ્મન પર વાર કરશે. કાયદાના જે કાળા ગાઉનને તે પહેરતી હતી, તે હવે રાહુલ માટે ઇન્સાફની ઢાલ બનવાનો હતો. ઘરે પહોંચીને મીરાએ તે જૂના દસ્તાવેજોને શોધવાનું શરૂ કર્યું, જે તેમના પિતાના સમયમાં હતા. તેમણે અનુભવ્યું કે ક્યાંક ને ક્યાંક કોઈ સુરાગ જરૂર મળે. રાજવીરની નબળાઈ બની શકે છે. કલાકોની મહેનત પછી તેમણે એક જૂની ડાયરી મળી, જેમાં તેમના પિતાએ રાજવીરના કાળા કારનામાઓના કેટલાક ગુપ્ત કોડ લખ્યા હતા. તે કોડ્સને ડીકોડ કરવામાં મુશ્કેલ હતા, પણ મીરાએ હાર ન માની. તેમને ખબર હતી કે રાહુલનો જીવ બચાવવા માટે તેમની પાસે ખૂબ જ ઓછો સમય બચ્યો છે.
રાતના સન્નાટામાં મીરાએ રાહુલનો ચહેરો યાદ આવી રહ્યો હતો. તે અદાલતમાં કેટલો અસહાય લાગી રહ્યો હતો. તેમણે વિચાર્યું કે રાહુલે કેટલું સહન કર્યું હશે. એકલા તે દર્દને ઢોળતા અને સમાજની ગાળો સાંભળતા તેમની નફરત હવે ઊંડા પ્રેમ અને સન્માનમાં બદલાઈ ચૂકી હતી. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે તેમને એટલી શક્તિ આપે કે તે સત્યની જીત કરાવી શકે. કર્માનું ચક્ર હવે ફરવાનું હતું અને આ વખતે નિશાનો તે વ્યક્તિ હતો જે પોતાને કાયદાથી ઉપર સમજતો હતો. આગલા દિવસે મીરાએ એક ગુપ્ત ટીમનું ગઠન કર્યું જેમાં કેટલાક ઈમાનદાર પોલીસ અધિકારીઓ સામેલ હતા. તેમણે રાજવીર સિંહના ઠેકાણાઓ પર નજર રાખવા અને સીસીટીવી ફૂટેજ શોધવાનું કામ સોંપ્યું હતું, જેને ગાયબ કરી દેવામાં આવ્યા હતા. મીરાને ખાતરી હતી કે રાહુલે પોતાને ફસાવવા માટે જે પુરાવા છોડ્યા હતા તેમાં ક્યાંય ને ક્યાંક કોઈ મોટી ભૂલ જરૂર થઈ હશે. એક જજ હોવાને નાતે તે સીધી રીતે તપાસ કરી શકતી ન હતી, પરંતુ તે સત્યના માર્ગને ચોક્કસપણે પ્રસ્તુત કરી શકતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાજવીરનો દીકરો નશાનો વ્યસની હતો અને તે રાત્રે તેણે ગુસ્સામાં આવીને તે વેપારીને એવી રીતે કહી દીધો હતો. રાહુલ ત્યાં નજીકમાં જ હતો અને તેણે પરિસ્થિતિને પારખી લીધી હતી. રાજવીરે રાહુલને મજબૂર કર્યો કે તે હથિયાર ઉઠાવે અને તેના હાથના નિશાન તેના પર છોડી દે. બદલામાં રાજવીરે તેને જેલના સુરક્ષા આપવાનું વચન આપ્યું અને પરંતુ હકીકતમાં તે તેને ફાંસી પર ચડાવીને હંમેશા માટે ચૂપ કરવા માંગતો હતો, જેથી તો કોઈ ગવાહ ન બચે. મીરાને આ જાણીને ઘણું દુઃખ થયું કે રાહુલ જે વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે જ તેને મારવાની યોજના બનાવી રહ્યો હતો. રાજવીર સિંહે રાહુલની વફાદારીનો ઘણો જ ક્રૂર ફાયદો ઉઠાવ્યો હતો. મીરાએ અનુભવ્યું કે રાહુલની મહાનતા જ તેનો સૌથી મોટો દુશ્મન બની ગઈ છે. તેમણે નક્કી કર્યું કે તે અદાલતમાં રાહુલને સાચું બોલવા માટે મજબૂર કરશે, ભલે આ માટે તેમને તેની વિરુદ્ધ કઠોર વલણ કેમ ન અપનાવવું પડે. સત્યને બહાર લાવવું એ જ એકમાત્ર રસ્તો હતો. મીરાએ જેલ જઈને રાહુલને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેલ પ્રશાસને નિયમોનો હવાલો આપીને તેમને રોકી દીધા. તેમને સમજ આવી ગયું કે રાજવીરે જેલની અંદર પણ પોતાની પકડ મજબૂત કરી રાખી છે. મીરાએ હાર ન માની તે એક આધિકારિક આદેશ જારી કર્યો, જેનાથી આરોપીને જજની ચેમ્બરમાં વ્યક્તિગત સુનાવણી માટે લાવી શકાય. આ એક અસાધારણ પગલું હતું, પરંતુ મામલો પણ એટલો જ પેચીદો હતો, સંવેદનશીલ, અને તેમને રાહુલ સાથે આમને સામને વાત કરવી જ હતી. જ્યારે રાહુલને મીરાની ચેમ્બરમાં લાવવામાં આવ્યો ત્યારે રૂમમાં એક ભારે સન્નાટો હતો. મીરાએ ગાર્ડ્સને બહાર જવાનો આદેશ આપ્યો અને રાહુલ તરફ જોયું. રાહુલની આંખોમાં આશ્ચર્ય અને ડર હતો. તે નહોતો ઈચ્છતો કે મીરા આ દલદલમાં ઉતરે. મીરાએ કોઈ ભૂમિકા બાંધ્યા વગર સીધું જ તેને કહ્યું કે તેમને 10 વર્ષ પહેલાંની સચ્ચાઈ અને રાજવીર સિંહની ધમકી વિશે બધું ખબર પડી ગયું છે. રાહુલના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે ધ્રુજવા લાગ્યો, જેમ કે તેનો સૌથી મોટો રાજ ખુલી ગયો હોય. તું કેમ મરવા માંગે છે રાહુલ? કોના માટે આ કુરબાની આપી રહ્યો છે? મીરાના અવાજમાં દર્દ અને અધિકાર બંને હતા. રાહુલે પોતાની નજર ઝુકાવી લીધી અને બબડ્યો કે આ બધું હવે મહત્વનું રાખતું નથી. મીરાએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે તેનો જીવ ફક્ત તેનો નથી, પરંતુ તે ન્યાયનો પણ છે જેની તે રક્ષા કરવા માંગે છે. રાહુલે પહેલીવાર પોતાની આંખો ઉઠાવી અને તેમાં વર્ષોથી દબાયેલો પ્રેમ છલકાઈ આવ્યો. તે ધ્રુજકે રડવા લાગ્યો, જેમ કે એક બંધ તૂટી ગયો હોય. રાહુલે સ્વીકાર્યું કે તે રાજવીરથી ડરતો નથી, પરંતુ તે મીરાની પ્રતિષ્ઠાને કોઈ નુકસાન પહોંચાડવા દેવા નહોતો માંગતો. તેને લાગ્યું હતું કે જો તે મરી જશે તો બધા રાજ તેની સાથે ચાલ્યા જશે અને મીરા પોતાની જિંદગી શાંતિથી જીવી શકશે. મીરાએ તેને સમજાવ્યું કે સચ્ચાઈ વગર કોઈ શાંતિ હોઈ શકે નહીં અને તે તેને આ રીતે મરવા નહીં દે. તેમણે તેને ગવાહ બનવા અને રાજવીરની વિરુદ્ધ બોલવા માટે પ્રેરિત કર્યો. આ વચન આપતા કહ્યું કે કાયદો તેની પૂરી સુરક્ષા કરશે. ચેમ્બરમાંથી બહાર નીકળતી વખતે રાહુલના ખભાનો બોજ થોડો ઓછો લાગી રહ્યો હતો, પરંતુ ખતરો હજી ટળ્યો નહોતો. મીરા જાણતી હતી કે રાજવીરને જેવો જ આ મુલાકાતની ખબર પડશે તે હુમલો કરશે. તેમણે પોતાની સુરક્ષા વધારી દીધી અને મામલાની આગામી સુનાવણી માટે પોતાને તૈયાર કર્યા. આ હવે ફક્ત એક અદાલતની કાર્યવાહી નહોતી, પરંતુ એક ધર્મયુદ્ધ હતું, જ્યાં મીરાને પોતાના પ્રેમ અને પોતાના ધર્મ બંનેની લાજ રાખવાની હતી. તે સત્યની મશાલ લઈને અંધારાની વિરુદ્ધ ઊભા રહેવા માટે તૈયાર હતી. રાજવીર સિંહના આલિશાન બંગલામાં આજે સન્નાટો ફેલાયેલો હતો, પરંતુ તે સન્નાટો કોઈ મોટા તોફાનના આવવાની આગાહી જેવો અનુભવાઈ રહ્યો હતો. તેને જેવી જ ખબર પડી કે ન્યાયાધીશ મીરાએ રાહુલને પોતાના ખાનગી રૂમમાં બોલાવ્યો છે, તેનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે પોતાના વફાદાર ગુર્ગોને આદેશ આપ્યો કે તે મીરાની દરેક ગતિવિધિ પર કડક નજર રાખે અને તેને ડરાવવાનો પ્રયાસ કરે. રાજવીર જાણતો હતો કે જો રાહુલે મોં ખોલ્યું તો તેને રાજનીતિથી ગંદા લોકો પરવાળમાં રાખ થઈ જશે. સત્તાના ઘમંડે તેને અંત બનાવી દીધો હતો. બીજી તરફ જેલની કાલકોઠરીમાં રાહુલ માટે દરેક પળ એક નવી પરીક્ષાની જેમ વીતી રહી હતી.
રાજવીના ઇશારે જેલના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને તેને શારીરિક અને માનસિક રૂપથી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. તેને અંધારા રૂમમાં ભૂખ્યો રાખવામાં આવ્યો જેથી તે પોતાની ગવાહી બદલી દે અને ફાંસીના ફંદાને ચૂપચાપ સ્વીકાર કરી લે. રાહુલનું શરીર ભલે નબળું પડી રહ્યું હતું, પરંતુ મીરાના સ્પર્શ અને તેના શબ્દોએ તેને ભીતર ન્યાયની એક નવી જ્યોત પકડાવી દીધી હતી. તે હવે બુઝવાની નહોતી. મીરાએ અનુભવ્યું કે હવે ફક્ત કાનૂની પ્રક્રિયાઓથી કામ નહીં ચાલે, કારણ કે આખું તંત્ર ભ્રષ્ટાચારની ગીફમાં હતું. તેમણે પોતાની સુરક્ષા ટીમને તકોમાં આપીને રાતના અંધારામાં શહેરના જૂના અને બદનામ વિસ્તાર અમીનબાદ જવાનો જોખમી નિર્ણય લીધો, જ્યાં એક પૂર્વ ટેકનિકલ કર્મચારી રહેતો હતો, જેના પાસે તે રાતની અસલી સીસીટીવી રેકોર્ડિંગ હોવાની સંભાવના હતી. મીરાએ સાધારણ કપડાં પહેર્યા અને પોતાનો ચહેરો દુપટ્ટાથી પૂરી રીતે ઢાંક્યો, જેથી કોઈ તેમને ઓળખી ન શકે. તેમના દિલમાં ડર હતો, પરંતુ સત્યની શોધ અતૂટ હતી. અમીનબાદની સાંકડી અને બદબૂદાર ગલીઓમાં ચાલતા મીરાને અહેસાસ થયો કે ન્યાયનો માર્ગ કેટલો ખાડા ટેકરાવાળો હોઈ શકે છે. તે જૂના મકાન પાસે પહોંચી, જ્યાં તે કર્મચારી છુપાયેલો હતો. દરવાજો ખટખટાવવા પર એક ડરેલો વ્યક્તિ બહાર આવ્યો, જેની આંખોમાં રાજવીનો ખોફ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મીરાએ તેને પોતાની અસલી ઓળખ જણાવી અને ન્યાયનું આશ્વાસન આપ્યું. કર્મચારીએ ધ્રુજતા હાથે એક પેન ડ્રાઈવ કાઢી અને જણાવ્યું કે આમાં તે સાચું કેસ છે, જે તે પૂરી સત્તાને હલાવી મૂકશે અને તે રાહુલને બચાવશે. જેવી જ મીરા તે કિંમતી પુરાવા લઈને બહાર નીકળી, તેમને અનુભવ થયો કે કેટલીક કાળી ગાડીઓ તેમનો પીછો કરી રહી છે. રાજવીના ગુંડોએ ભનક લાગી ચૂકી હતી કે ન્યાયાધીશ કોઈ મોટા રાજની તલાશમાં નીકળી છે. અંધેરી ગલીઓમાં પીછો કરવાનો તે સિલસિલો ઘણો જ ખતરનાક અને રૂવાડા ઊભી કરી દેનારો હતો. મીરાએ પોતાની ગાડીની ગતિ વધારી અને ઘણી સૂઝબૂછથી તે ગોરગોને શહેરના વ્યસ્ત બજાર તરફ લઈ ગઈ, જેથી ભીડમાં તે સુરક્ષિત રહી શકે. તેમનો હાથ તે પેનડ્રાઈવ પર મજબૂતીથી ટકેલો હતો. રાજવીર સિંહે પોતાની હાર નજીક જોઈ હવે સીધો હુમલો કરવાની યોજના બનાવી. તેણે મીરાના મોબાઈલ પર એક વિડીયો મોકલ્યો, જેમાં તેમના બીમાર પિતાને બંધક બનાવવાની ધમકી આપવામાં આવી હતી. આ એક જજ તરીકે મીરાની સૌથી મોટી પરીક્ષા હતી. એક તરફ તેમનો પરિવાર હતો અને બીજી તરફ તે નિર્દોષ ઇન્સાન જેને તેમણે વર્ષો સુધી પ્રેમ કર્યો હતો. મીરાની આંખોમાં ગુસ્સો અને લાચારીના આંસુ હતા, પરંતુ તેમણે પોતાની ભાવનાઓને ન્યાયના કર્તવ્ય પર હાવી થવા દીધી નહીં. તેમણે પોલીસના કેટલાક ઈમાનદાર અફસરોને ગુપ્ત સૂચના આપી. જેલની ભીતર રાહુલને હવે ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરંતુ તેણે હાર ન માની. તેને ખબર હતી કે મીરા બહાર તેના માટે લડી રહી છે અને તે હવે એકલો નથી. જેલરે તેને ધમકી આપી કે જો કાલે અદાલતમાં તેણે સાચું બોલ્યું તો તેના માટે તે દિવસ છેલ્લો હશે. રાહુલે ફક્ત હસીને ઉત્તર આપ્યો કે સત્યને ફાંસી પર લટકાવવું શક્ય નથી. તેની તે અડગ શાંતિએ જેલરને પણ અંદરથી ડરાવી દીધો હતો. તે સમજી ગયો હતો કે આ હવે ફક્ત એક કેદી નહીં, પરંતુ ન્યાયનું પ્રતીક બની ચૂક્યો છે. મીરાએ રાતભર જાગીને તે વિડીયો ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને જાણ્યું કે તે સમયે રાજવીનો દીકરો રાહુલ સાફ સ્પષ્ટ હથિયાર પકડેલો દેખાઈ રહ્યો હતો. રાહુલ ફક્ત એક દર્શક હોય તેમ ત્યાં હાજર હતો, જે કદાચ રાજવીના દીકરાને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ પુરાવો એટલો પુખ્ત હતો કે તેને કોઈ પણ અદાલત ઠુકરાવી નહોતી શકતી, પરંતુ સમસ્યા એ હતી કે આ પુરાવાને અદાલતમાં રજૂ કરતા પહેલાં તેને ટેકનિકલ રૂપથી પ્રમાણિત કરવું જરૂરી હતું, જેમાં સમય લાગી શકતો હતો અને રાજવીર તેને રોકવા માટે કંઈ પણ કરી શકતો હતો. સવાર થતાં જ રાજવીર સિંહે પોતે મીરાના દફતર પહોંચ્યો. તેના ચહેરા પર એક બનાવટી મુસ્કાન અને આંખોમાં ઝેર હતું. તેણે ઘણો જ વિનમ્ર લહેજામાં મીરાને સલાહ આપી કે તે આ મામલાથી હટી જાય, નહીં તો અંજામ ઘણો ખરાબ થશે. મીરાએ તેની આંખોમાં આંખો નાખીને કહ્યું કે કાયદાની ખુરશી પર બેસનારો વ્યક્તિ ધમકીઓથી ડરતો નથી. તેમણે રાજવીરને સાફ જણાવી દીધું કે તેની ઊંધી ગણતરી હવે શરૂ થઈ ચૂકી છે. રાજવીરનો ચહેરો ક્રોધથી તમતમી ઉઠ્યો અને તે ત્યાંથી મેજ પછાડીને બહાર નીકળી ગયો. અદાલતની કાર્યવાહી શરૂ થવામાં હવે કેટલાક જ કલાકો બાકી હતા અને ચારે તરફ સુરક્ષાના કડક ઇંતજામ કરવામાં આવ્યા હતા. મીરાએ અનુભવ્યું કે આ મામલો હવે ફક્ત રાહુલનો જીવ બચાવવા સુધી સીમિત નથી, પરંતુ આ ન્યાયપાલિકાની ગરિમાના રક્ષાનો પણ સવાલ છે. તેમણે પોતાના પિતાની સુરક્ષા માટે વિશેષ કમાન્ડો દસ્તો તૈનાત કરાવ્યો અને પોતે પણ બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને અદાલત માટે રવાના થઈ. રસ્તામાં ઘણીવાર તેમની ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેણે હાર ન માની અને યોગ્ય સમયે અદાલત પહોંચી ગઈ. અદાલત કક્ષની બહાર સમર્થકો અને મીડિયાનું ટોળું ઉમટેલું હતું. દરેક જણ જાણવા માંગતો હતો કે આજે ન્યાયની દેવી શું નિર્ણય સંભળાવશે. રાહુલને જ્યારે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો તો તેની હાલત જોઈને લોકોમાં ભારે વ્યાપ્ત થઈ ગયો. મીરાએ રાહુલની સ્થિતિ જોઈ અને તેમના દિલમાં એક પીડા ઉઠી, પરંતુ તેમણે પોતાની ભાવનાઓને ચહેરા પર આવવા દીધી નહીં. તેમણે કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો અને બધા પક્ષોને પોતાની અંતિમ દલીલો રજૂ કરવા માટે કહ્યું. માહોલમાં એક અજીબ શાંતિ અને ભારેપણું છવાયેલું હતું. સરકારી વકીલે ફરીથી તેજ ઘસાઈ પીટાઈ ગયેલી વાતો દોહરાવી,
અને રાહુલની વિરુદ્ધ ફાંસીની માંગ કરી. મીરાએ વચ્ચે હસ્તક્ષેપ કરતા કેટલાક નવા ગવાહો અને પુરાવાઓને અદાલતની સામે રજૂ કરવાની અનુમતિ આપી. રાજવીરના વકીલે તેનો કડક વિરોધ કર્યો. સરકારી વકીલે તે દાવો કરતા કહ્યું કે આ કાયદાના નિયમોની વિરુદ્ધ છે, પરંતુ મીરાએ પોતાના વિશેષાધિકારોનો ઉપયોગ કર્યો અને સ્પષ્ટ કર્યું કે સત્યની શોધ માટે કોઈ પણ બાધા બરદાસ્ત કરવામાં આવશે નહીં. તેમણે તે પેનડ્રાઈવને પ્રોજેક્ટર પર ચલાવવાનો નિર્દેશ આપ્યો, જેનાથી બધાનું દિલ દહેલી ગયું. જેવો જ વિડીયો સ્ક્રીન પર ચાલ્યો, પૂરા અદાલત કક્ષમાં સન્નાટો છવાઈ ગયો. રાજવીના દીકરા રાહુલને સાક્ષપાત કરતા જોઈ રહ્યા હતા અને લોકોના ચહેરા પર આશ્ચર્ય અને રાજવીર માટે નફરતના ભાવ આવવા લાગ્યા. રાહુલને પોતાની આંખો બંધ કરી દીધી, જેમ કે તેણે રાહતનો એક લાંબો શ્વાસ લીધો હોય. રાજવીર સિંહ જે પાછળ બેઠો હતો, તેનો ચહેરો સફેદ પડી ગયો અને તેને ભાગવાનો કોઈ રસ્તો ન મળ્યો. પોલીસે તરત જ તેને અને તેના ગુર્ગોને ઘેરાવમાં લઈ લીધા, જેથી તે કોઈ શરારત ન કરી શકે. મીરાએ ગૌર કર્યું કે વિડીયોમાં રાહુલની આંખોમાં રાજવીના દીકરા માટે એક અજીબ દયા હતી. તે કદાચ રાજવીના દીકરાને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ન્યાયની આ પ્રક્રિયામાં મીરાને રાહુલના વ્યક્તિત્વના એક બીજા નેક પહેલુંનું ખબર પડી. તેણે અનુભવ્યું કે રાહુલે ન ફક્ત તેમની રક્ષા કરી હતી, પરંતુ તે સમાજના અન્ય ભટકેલા યુવાનોને પણ સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેની કુરબાની હવે પૂરી દુનિયાની સામે એક મિસાલ બનવાની હતી. કાર્યવાહી દરમિયાન રાજવીરના ગુર્ગોએ અદાલત પરિસરમાં હંગામો કરવા અને આગજની કરવાનો પ્રયાસ કર્યો. અફરાતફરીનો માહોલ પેદા થઈ ગયો, જેનાથી કાર્યવાહી થોડીવાર માટે રોકવી પડી. મીરા પોતાની જગ્યા પર અડગ રહી અને સુરક્ષા કર્મીઓને સ્થિતિ પર કાબૂ મેળવવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે ન્યાયની મશાલને બુઝાવવાનો પ્રયાસ કરનારા સફળ નહીં થાય. આ હંગામાએ તે સાબિત કરી દીધું કે અપરાધી કેટલો ડરેલો છે. રાહુલને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યો, જેથી તેને કોઈ નુકસાન ન પહોંચાડી શકે. શાંતિ બહાલ થયા પછી મીરાએ રાહુલનું બયાન નોંધવાનો નિર્ણય કર્યો. રાહુલનો અવાજ ઘણો ધીમો હતો, પરંતુ તેમાં સત્યનો ગુંજ હતો. તેણે વિસ્તારથી જણાવ્યું કે કેવી રીતે તેને અને તેના આપ્તજનોને વર્ષોથી ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા હતા. તેણે એ પણ જણાવ્યું કે તેણે પહેલાં સાચું કેમ ન બોલ્યું, કારણ કે તેને ફક્ત મીરાની સુરક્ષાની ચિંતા હતી. અદાલતમાં હાજર ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. સત્યની આ જીત હવે ફક્ત કાગળો પર નહીં, પરંતુ લોકોના દિલોમાં પણ થઈ રહી હતી. અદાલતમાં હાજર વરિષ્ઠ વકીલોએ પણ તેમના મીરાના સાહસની પ્રશંસા કરી. તેમણે માન્યું કે એક ન્યાયાધીશ માટે વ્યક્તિગત ભાવનાઓ અને બાહ્ય દબાણોથી ઉપર ઉઠવું કેટલું કઠિન હોય છે. મીરાએ સ્પષ્ટ કર્યું કે તેમની આ લડાઈ કોઈ વ્યક્તિ વિશેષની વિરુદ્ધ નહીં, પરંતુ તે અન્યાયપૂર્ણ વ્યવસ્થાની વિરુદ્ધ છે, જે ગરીબો અને બેગુનાહોને કચડી નાખે છે. તેમણે રાહુલ તરફ જોયું, જેની આંખોમાં હવે મોતનો ખોફ નહીં, પરંતુ જીવનની નવી આશા કિરણો ચમકી રહી હતી. આ દ્રશ્ય કાયદાના ઇતિહાસમાં અમર થવાનું હતું. અદાલતની આ સુનાવણી રાત સુધી ખેંચાઈ ગઈ, કારણ કે સાક્ષ્યોનું મિલાન કરવું અને ગવાહોના બયાનોને ફરીથી તપાસવું જરૂરી હતું. મીરાએ કોઈ પણ કસર ન છોડી, કારણ કે તે ઈચ્છતી હતી કે ફેસલો એવો હોય જેને કોઈ પડકાર ન આપી શકે. તેમણે અનુભવ્યું કે તેમનું અને રાહુલનું પુનર્મિલન આ જ ન્યાયની વેદી પર થવાનું લખાયેલું હતું. કર્માએ 10 વર્ષોનો લાંબો સમય લીધો, પરંતુ આજે તે પોતાનો હિસાબ પૂરી રીતે ચૂકવવા માટે તૈયાર હતો. દિલ્હીની આ ઐતિહાસિક રાત હવે ન્યાયના નવા અધ્યાયની સાક્ષી બનવાની હતી. મીરાએ પોતાના ફેસલાનો મુદ્દો તૈયાર કરવાનું શરૂ કર્યું, જેમાં તેમણે કાયદાની બારીકીઓ સાથે સાથે માનવીય મૂલ્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું કે ન્યાય ફક્ત અપરાધીને સજા આપી નહીં, પરંતુ બેગુનાહની ખોવાયેલી પ્રતિષ્ઠાને પાછી અપાવી પણ છે. જેમણે રાહુલના 10 વર્ષના સંઘર્ષ અને તેના બલિદાનને ઉચિત સન્માન આપ્યું. તેમની કલમથી નીકળનારો દરેક શબ્દ સત્યની શક્તિથી સરાબોર હતો. તે જાણતી હતી કે આ ફેસલો ન ફક્ત રાહુલને મુક્ત કરશે, પરંતુ પૂરા સમાજને એક કડક સંદેશ પણ આપશે. ચેમ્બરમાં પરત ફરતી વખતે મીરાએ ખિડકીમાંથી દૂર આકાશમાં ચમકતા સિતારાઓને જોયા. તેમને લાગ્યું કે જેમ કે તેમના પૂર્વજ અને ભગવાન તેમને આશીર્વાદ આપી રહ્યા હોય. તેમણે રાહુલની તે જૂની ચિઠ્ઠી પોતાના ખિસ્સામાંથી કાઢી અને તેને ચૂમી લીધી. આજે રાતે તે ચેનથી સૂઈ શકશે, કારણ કે તેમણે પોતાનો ધર્મ નિભાવ્યો હતો. કાલ સવારનો સૂરજ રાહુલ માટે એક નવી સવાર લઈને આવશે, જ્યાં તેનો કોઈ ડર નહીં હોય. ન્યાય અને પ્રેમની આ જીત હવે અંતિમ ચરણમાં હતી, અને મીરા તેનું નેતૃત્વ ગર્વથી કરી રહી હતી. કાલ કોટરીની તે સાંકડી અને સિલન ભરેલી દિવાલોથી વચ્ચે સમય જેમ થંભી ગયો હોય. લોખંડની સળિયાઓમાંથી ઘડાઈને આવતી ચાંદની ફર્શ પર એક વાંકા ચૂકી લકીર બનાવી રહી હતી, જે રાહુલના પગને સ્પર્શ કરી રહી હતી. હવામાં ભારેપણું અને જૂના લોખંડની ગંધ વસેલી હતી, જે ત્યાંની ઉદાસીને વધુ ગાઢ બનાવી રહી હતી. રાહુલ દિવાલના સહારે બેઠેલા શૂન્યમાં જોઈ રહ્યો હતો, જેમ કે તે પોતાની મૃત્યુ સાથે અંતિમ સંદેશ કરવા માંગતો હોય. તેના ચહેરા પર ફેલાયેલી શાંતિ કોઈ સાધુની જેમ લાગી રહી હતી, જેને હવે સંસારમાં કોઈ પણ દુઃખ કે સુખથી કોઈ સરોકાર નહોતો.
અચાનક જેલના ભારે દરવાજાઓના ખુલવાનો અવાજ ગુંજ્યો અને બૂટના અવાજે સન્નાટાને ચીરી નાખ્યો. રાહુલે પોતાની નજર ઉઠાવી અને જોયું કે ન્યાયાધીશ મીરા તેની સામે ઊભી હતી. તેમના ચહેરા પર ન્યાયાધીશનો તે કઠોર મુખોટો નહોતો, પરંતુ એક એવી સ્ત્રીનું દર્દ હતું જેણે પોતાની પૂરી દુનિયા ખોઈ દીધી હોય. તેમની આંખોમાં આંસુ હતા જે વહેવા માટે બેકરાર હતા, પરંતુ તેમણે પોતાની ગરિમા જાળવી રાખી હતી. રાહુલને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મીરા આ વખતે અહીં આવશે, જ્યાં મોતનો સાયો દર પણ મંડરાઈ રહ્યો હતો અને રાજવીના જાસૂસો દરેક ખૂણામાં છુપાયેલા હતા. મીરાએ સળિયાઓ પાસે આવીને પોતાનો હાથ આગળ વધાર્યો, પરંતુ પછી રોકાઈ ગઈ. તેમણે ઘણી જ ધીમી અને ધ્રુજતી અવાજમાં રાહુલનું નામ પોકાર્યું. રાહુલ ધીમેથી ઊભો થયો અને સળિયાઓ પાસે આવ્યો. તેના ચહેરા પર એક ફૂંકી મુસ્કાન હતી જે મીરાના દિલને છલની કરી રહી હતી. તેણે કહ્યું કે મીરાને અહીં ન આવવું જોઈતું હતું, કારણ કે તેમની સુરક્ષા માટે ખતરનાક હોઈ શકે છે. તેમણે ફરીથી તે જ આગ્રહ કર્યો જે તેને સજા સંભળાવી દે અને આ અધ્યાયને હંમેશા માટે બંધ કરી દે, જેથી મીરાનું ભવિષ્ય નિષ્કલંક અને સુરક્ષિત બની રહે. રાહુલની આ નિસ્વાર્થ ભાવના સાંભળીને મીરાનો સંયમ તૂટી ગયો અને તે ધ્રુસકે રડવા લાગી. તેમણે રાહુલને પૂછ્યું કે તે 10 વર્ષ પહેલાં તેમને જણાવ્યા વગર આટલો મોટો ફેસલો કેમ લીધો હતો. શું તેને તેમની મોહબ્બત પર એટલો પણ ભરોસો નહોતો કે તે મળીને દરેક મુસીબતનો સામનો કરી શકતા હતા? રાહુલે પોતાની આંખો ઝુકાવી લીધી અને કહ્યું કે તે સમયે રાજવીનો આતંક એટલો વધારે હતો કે તેમની પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. તે મીરાએ તૂટતા નહોતા જોઈ શકતો. તેને તેમના જીવનમાંથી પૂરી રીતે મિટાવવું જ બહેતર સમજ્યું હતું. મીરાએ રાહુલનો હાથ પર સળિયાઓથી વચ્ચેથી પકડી લીધો અને તેને અનુભવ્યું કે તે હાથ જે ક્યારેય ઘણો કોમળ હતો, હવે મહેનત અને સંઘર્ષના કારણે સખત થઈ ચૂક્યો હતો. તેમણે કહ્યું કે રાહુલને ભલે તેમને બચાવવા માટે આ બધું કર્યું, પરંતુ તેણે તેમના આત્મસન્માનને પણ ચોટ પહોંચાડી હતી. એક પત્ની અને એક ન્યાયાધીશ હોવાના નાતે તે ક્યારેય અન્યાયને સ્વીકાર નહોતી કરી શકતી. તેમણે રાહુલને કસમ આપી કે તે હવે વધુ જૂઠું નહીં બોલે અને અદાલતમાં તે બધું જણાવશે જે વાસ્તવમાં તે રાત્રે થયું હતું, જેથી અસલી અપરાધીને સજા મળી શકે. રાહુલને ઘણો જ ભાવુક થઈને કહ્યું કે તેના જીવનની કોઈ કિંમત નથી, પરંતુ મીરાનું ન્યાયની ખુરશી પર બની રહેવું સમાજ માટે ઘણું જરૂરી છે. જો તે સાચું બોલે છે તો રાજવી મીરાની શાખને માટીમાં મિલાવી દેશે અને તેમના કરિયરને બરબાદ કરી દેશે. તેણે કહ્યું કે તે પોતાની મોતની માધ્યમથી મીરાને તે ઉપહાર આપવા માંગતો હતો જે 10 વર્ષ પહેલાં નહોતો આપી શક્યો. આ પ્રેમની એક એવી પરાકાષ્ઠા હતી જ્યાં પ્રેમી પોતાને મિટાવીને પોતાની પ્રેમિકાની સફળતા અને સન્માનને અમર બનાવવા માંગતો હતો, ભલે તેના માટે તેને ફાંસી જ કેમ ન હોય. મીરાએ રાહુલની આંખોમાં આંખો નાખીને કહ્યું કે જે ન્યાયની નીંવ કોઈ બેગુનાહના ખૂન પર રાખવામાં આવી હોય તે ન્યાય નહીં, પરંતુ પાપ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આવી સફળતા અને પદનું શું કરશે જે રાહુલનો જીવ લઈને હાંસલ થયો હોય. તેમના માટે કર્મનો મતલબ ફક્ત દંડ આપવો નહીં, પરંતુ સત્યને સ્થાપિત કરવો છે. તેમણે રાહુલને યાદ અપાવ્યું કે તેણે વકાલતનો અભ્યાસ આ જ આશામાં કર્યો હતો કે તે કમજોરોનો અવાજ બનશે. આજે જો તે રાહુલને ન બચાવી શકી તો તેમનું આખું જીવન અને ઉપલબ્ધિઓ વ્યર્થ થઈ જશે. જેમની તેને અંધારી રાતમાં તે બંનેની વચ્ચે એક આધ્યાત્મિક સંબંધ અનુભવાઈ રહ્યો હતો. રાહુલને અહેસાસ થયો કે મીરા હવે તે નાની અને કમજોર છોકરી નથી રહી જેને તેણે 10 વર્ષ પહેલાં વરસાદમાં છોડી હતી. તે હવે ન્યાયની એક સળગતી મિસાલ હતી જે કોઈ પણ દબાણમાં નહીં ઝૂકવાની હતી. તેણે પહેલીવાર અનુભવ્યું કે મીરા માટે તેનું જીવન કેટલું મહત્વપૂર્ણ છે. તેની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તેણે ધીમેથી માથું હલાવીને મીરાની વાત માની લીધી. તેણે નક્કી કર્યું કે તે હવે પોતાના જીવ માટે નહીં, પરંતુ મીરાના વિશ્વાસ માટે લડશે. મીરાએ પોતાના ખિસ્સામાંથી તે જૂની ચિઠ્ઠી કાઢી જેને વિક્રમે તેમને આપ્યો હતો. તેમણે રાહુલને બતાવ્યું કે તેમણે તેને આજે પણ સાચવીને રાખ્યો છે. રાહુલ તે પત્ર જોઈને ભાવુક થઈ ગયો. તેણે વિચાર્યું પણ નહોતું કે તેના દિલની પુકાર ક્યારેક મીરા સુધી પહોંચી શકશે. તે પત્ર તેમની વચ્ચેની બધી ગેરસમજણોને એક પળમાં મિટાવી દીધી હતી. હવે તેમની વચ્ચે ફક્ત એક પવિત્ર બંધન બચ્યું હતું જે મોતથી પણ વધારે તાકાતવર હતું. મીરાએ વચન આપ્યું કે કાલની સવાર તેમના જીવનમાં સત્યનો નવો સૂરજ લઈને આવશે અને તે ફરીથી એક થશે. રાહુલે મીરાથી પૂછ્યું કે શું તેને માફ કરી દેશે, તો દુઃખ માટે જ તેણે તેમના છેલ્લા 10 વર્ષોમાં આપ્યું હતું. મીરાએ હસતા હસતા કહ્યું કે માફી તો તેમને માગવી જોઈએ કે રાહુલે તેમણે ક્યારેય શક કર્યો. તેમણે કહ્યું કે તે સમયની રાહ જોશે જ્યારે રાહુલ એક આઝાદ ઇન્સાન બનીને અદાલતથી બહાર નીકળશે. તેમણે રાહુલને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું અને ધીમે ધીમે ત્યાંથી જવા લાગી. રાહુલ તેમને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી તે ગલિયારાના મોડ પર ઓઝલ ન થઈ ગઈ. તેના મનમાં હવે જીવવાની એક નવી તમન્ના જાગી ઉઠી હતી. જેવી જ મીરા જેલ પરિસરથી બહાર નીકળી, તેમણે અનુભવ્યું કે હવામાં એક એવો નવો સંકલ્પ અને તાજગી હતી. તેમને ખબર હતી કે કાલનો દિવસ તેમના જીવનનો સૌથી કઠિન દિવસ થવાનો હતો,
પરંતુ તે હવે પૂરી રીતે તૈયાર હતી. રાજવીરસિંહની ધમકીઓ હવે તેમને નાની લાગવા લાગી હતી, કારણ કે તેમની પાસે સત્ય અને પ્રેમની શક્તિ હતી. તેમણે પોતાના સુરક્ષા કર્મીઓને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો અને ઘરે જઈને પોતાની અંતિમ કાનૂની દલીલો તૈયાર કરવા લાગી. તેમના દિમાગમાં રાહુલનો તે શાંત ચહેરો ફરી રહ્યો હતો, જે હવે તેમની સૌથી મોટી તાકાત બની ગયો હતો. રાતના અંતિમ પ્રહરમાં મીરાએ પોતાની ડાયરીમાં લખ્યું કે ન્યાય ફક્ત તથ્યોનો ખેલ નથી, પરંતુ આ માનવીય સંવેદનાઓની પરીક્ષા પણ છે. તેમણે અનુભવ્યું કે ભગવાને તેમને આ મોડ પર એટલા માટે લાવ્યા જેથી તે રાહુલની સાથે થયેલા અન્યાયનો હિસાબ કરી શકે. તેમની કલમ વીજળીની જેમ ચાલી રહી હતી અને શબ્દ કાગળ પર ન્યાયની ગુંજ બનીને ઉભરી રહ્યા હતા. તેમણે કાયદાની તે બધી ધારાઓનો અભ્યાસ કર્યો જે રાહુલને નિર્દોષ સાબિત કરી શકતી હતી. આ ફક્ત અદાલતની મામલો નહોતો, પરંતુ આ તેમના જીવનનો સૌથી મોટો ધર્મયુદ્ધ બની ચૂક્યો હતો. આગલી સવારે જ્યારે અદાલત ખુલી તો ત્યાંની સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ હતી. રાજવીરસિંહ સમર્થક મોટી સંખ્યામાં જમા હતા, પરંતુ મીરાના ચહેરા પર એક ગજબનો આત્મવિશ્વાસ હતો. તેમણે રાહુલને કટઘરામાં બોલાવ્યો અને ઘણા જ સન્માનની તેમને તેનું બયાન લેવાનું શરૂ કર્યું. રાહુલે પોતાના અવાજમાં કોઈ પણ કંપન વગર પૂરી ઘટનાનું વિવરણ આપ્યું. તેને જણાવ્યું કે કેવી રીતે રાજવીના દીકરાએ તે કર્યું અને કેવી રીતે તેને મજબૂર કરવામાં આવ્યો. પૂરા અદાલત કક્ષમાં સન્નાટો છવાઈ ગયો, કારણ કે આ સચ્ચાઈ કોઈ બોમ્બના ફાટવા જેવી હતી. તે પૂરા તંત્રને હલાવી રહી હતી. રાજવીના વકીલે રાહુલના બયાનને જૂઠું ગણવાનો પ્રયાસ કર્યો અને તેના પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મીરાએ ઘણી સૂઝબૂછથી બચાવ પક્ષના દરેક હુમલાને નાકામ કરી દીધો. તેમણે તે પેનડ્રાઈવને અધિકારિક રેકોર્ડ પર લીધું અને તેની ફોરેન્સિક રિપોર્ટ પણ રજૂ કરી. સત્યની પરતો એક એક કરીને ખુલવા લાગી હતી અને જૂઠનો કિલ્લો ઢળી રહ્યો હતો. અદાલતમાં હાજર લોકો હવે રાહુલને એક અપરાધીની નજરથી નહીં, પરંતુ એક નાયક અને ત્યાગની પ્રતિમૂર્તિના રૂપમાં જોવા લાગ્યા હતા, જેનું અપમાન વર્ષોથી કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન રાહુલે મીરા તરફ જોયું અને તેની આંખોમાં પ્રશંસાનો ભાવ હતો. તેણે જોયું કે કેવી રીતે મીરા કાયદાની રક્ષા માટે પોતાના જીવને જોખમમાં નાખી રહી હતી. રાજવીરસિંહ, જે કોર્ટરૂમના એક ખૂણામાં બેઠો હતો, તે હવે પૂરી રીતે ઘેરાઈ ચૂક્યો હતો. તેને સમજ આવી ગયું હતું કે પૈસા અને તાકાત હંમેશા સત્યને નથી દબાવી શકતા. મીરાએ સ્પષ્ટ કરી દીધું કે જે લોકો કાયદાના રક્ષક હોવાનો દાવો કરે છે તે સ્વયં અપરાધને પ્રોત્સાહન આપે છે. તેમને સૌથી કઠોર દંડ મળવો જોઈએ. આ ન્યાયની એક નવી પરિભાષા હતી. મીરાએ અનુભવ્યું કે રાહુલની આ ગવાહી ફક્ત તેને બચાવવા માટે નહોતી, પરંતુ તે હજારો બેગુનાહો માટે એક ઉમ્મીદ હતી, જેઓ કોઈ ભૂલ વગર જેલોમાં સડી રહ્યા છે. તેમણે સમાજને આ સંદેશ આપ્યો કે સચ્ચાઈને બોલવા માટે સાહસની જરૂર હોય છે, અને તે સાહસ આજે રાહુલે બતાવ્યું છે. તેમણે રાહુલના ચરિત્રની સરાહના કરી અને જણાવ્યું કે કેવી રીતે તેણે એક પિતાની પ્રતિષ્ઠા અને પોતાની પત્નીના ભવિષ્ય માટે પોતાની પૂરી જિંદગી કુરબાન કરી દીધી. આ સાંભળીને અદાલતમાં હાજર ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. શાંત થવા આવી હતી અને મીરાએ પોતાની અંતિમ ટિપ્પણી પૂરી કરી લીધી હતી. તેમણે અનુભવ્યું કે તેમનું હૃદય હવે ઘણું હલકું છે, જેમ વર્ષોનો બોજ ઉતરી ગયો હોય. રાહુલને પાછો લઈ જતી વખતે તેણે મીરાને હાથ જોડીને પ્રણામ કર્યો, જે તેમના પદ પ્રત્યે સન્માન અને તેમના વ્યક્તિગત પ્રેમનું પ્રતીક હતું. મીરાએ પોતાની ખુરશીથી ઉઠીને તેને વિદાય આપી. હવે ફક્ત ઔપચારિક ફેસલાની ઘોષણા બાકી હતી, જે આગલા દિવસે થવાની હતી. દિલ્હીનું આસમાન આજે લાલીમાથી ભરેલું હતું, જે ન્યાયની વિજયનો સંકેત આપી રહ્યું હતું. ઘરે પરત ફરતી વખતે મીરાને તે જગ્યા દેખાઈ જ્યાં તે અને રાહુલ પહેલીવાર દિલ્હીમાં મળ્યા હતા. તે જૂની યાદ આજે પણ એટલી જ જીવંત હતી. તેમણે વિચાર્યું કે જીવનનું ચક્ર કેટલું અદ્ભુત છે, જ્યાં દુઃખ પછી સુખ અને અંધારા પછી અજવાળું અવશ્ય આવે છે. તેમણે નક્કી કર્યું કે રાહુલની રિહાઈ પછી તે તેને સન્માન પાછું અપાવશે, જે તેણે ખોઈ દીધું હતું. તેમણે પોતાના પિતાને ફોન કર્યો અને તેમને બધું સાચું જણાવી દીધું. તેમના પિતાએ રોતા રોતા મીરાના સાહસની પ્રશંસા કરી અને રાહુલથી માફી માંગવાની ઈચ્છા વ્યક્ત કરી. રાતને મીરાએ ભગવાનની સામે દીવો સળગાવ્યો અને પ્રાર્થના કરી કે સત્યની આ જીત હંમેશા કાયમ રહે. તેમણે અનુભવ્યું કે રાહુલનું બલિદાન હવે બેકાર નહીં જાય. કાલનો દિવસ કાયદાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. તેમણે પોતાની ફાઇલને બંધ કરી અને એક લાંબી નીંદર માટે તૈયાર થઈ ગઈ, કારણ કે તે જાણતી હતી કે તેમણે પોતાનો ધર્મ પૂરી ઈમાનદારીથી નિભાવ્યો છે. કર્માએ પોતાનું કામ કરી દીધું હતું અને હવે ફક્ત ખુશીઓનું સ્વાગત કરવાનું બાકી હતું. રાહુલની રિહાઈ હવે ફક્ત કેટલાક કલાકોની દૂરી પર હતી. ચેમ્બરમાં જતી વખતે મીરાએ એકવાર ફરી રાહુલની તસવીર જોઈ, જે તેમની આંખોમાં વસેલી હતી. તે સમજી ગઈ હતી કે પ્રેમ અને કર્તવ્ય જ્યારે એકસાથે મળે છે તો તે ન્યાયનું સૌથી શુદ્ધ રૂપ બની જાય છે. તેમણે પોતાને ધન્ય અનુભવ્યું કે તેમને રાહુલ જેવા જીવનસાથી મળ્યો, જેણે તેમને બચાવવા માટે ખુદને મિટાવી દીધો. આજે તે જ રાહુલે નવું જીવન આપવા જઈ રહી હતી.
આ તેમના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ હતી, જે કોઈ પણ પુરસ્કાર કે પદથી ક્યાંય ઉપર અને વધુ સન્માનજનક હતી. આજે દિલ્હીના ઉચ્ચ ન્યાયાલયની બહારનો નજારો કોઈ ઐતિહાસિક ક્ષણથી ઓછો નહોતો. સવારથી જ હજારોની ભીડ અદાલતના દરવાજાઓ પર જમા થઈ ગઈ હતી. દરેક કોઈની જબાન પર ફક્ત રાહુલ રાઠોડ અને ન્યાયાધીશ મીરા શર્માનું નામ હતું. મીડિયાના કેમેરામાં, સંચારની ગાડીઓ સડક દરેક ખૂણા પર તૈનાત હતી, જે પળપળની ખબર પૂરી દુનિયા સુધી પહોંચાડી રહી હતી. સુરક્ષાના કડક ઇંતજામ કરવામાં આવ્યા હતા, કારણ કે મામલો સત્તા અને સત્યની વચ્ચેની તે અંતિમ લડાઈનો હતો, જેનો ફેસલો આજે થવાનો પૂરી રીતે નિશ્ચિત હતો. ન્યાયાધીશ મીરા શર્મા જ્યારે અદાલત કક્ષમાં પ્રવિષ્ટ થઈ, તો આખો હોલ એક પળ માટે એકદમ ખામોશ થઈ ગયો. તેમની ચાલમાં એક અજીબ ઠેરાવ અને આત્મવિશ્વાસ હતો, જે ફક્ત સત્યના માર્ગ પર ચાલનારાઓની પાસે હોય છે. તેણે પોતાની ખુરશી સંભાળી અને સામે રાખેલી તે ભારે ફાઇલને જોઈ, જેમાં રાહુલનું કિસ્મત અને ન્યાયની ગરિમા કેદ હતી. તેમની આંખોની નીચે હલકી થકાના નિશાન હતા, પરંતુ તેમની ચમક આ બતાવી રહી હતી કે તે આજે અધર્મના તે કાળા સામ્રાજ્યને ટાળવા માટે પૂરી રીતે તૈયાર થઈને આવી છે. રાહુલને જ્યારે કટઘરામાં લાવવામાં આવ્યો, તો તેની શારીરિક સ્થિતિ ઘણી જ કમજોર લાગી રહી હતી, પરંતુ તેની આંખોમાં હવે તે જૂનું ખાલીપણું નહોતું. તેણે મીરા તરફ એક મૂક દ્રષ્ટિ નાખી, જેમાં કૃતજ્ઞતા અને પ્રેમનો એક ગહેરો સાગર હિલોરા મારી રહ્યો હતો. તેને ખબર હતી કે આજે ભલે જે પણ ફેસલો થાય, મીરાએ તેને આંતરિક રૂપથી પહેલાં જ આઝાદ કરી દીધો છે. તે ચૂપચાપ ઊભો થયો, જેમ કે તે પોતાની સજા માટે નહીં, પરંતુ પોતાની સચ્ચાઈના સાર્વજનિક થવાની પ્રતીક્ષા કરી રહ્યો હોય, જેણે તેને વર્ષો સુધી દબાવી રાખ્યો હતો. મીરાએ પોતાનો ફેસલો વાંચવાનું શરૂ કર્યું, જેનો અવાજ માઇક્રોફોનની માધ્યમથી પૂરા કોર્ટરૂમ અને બહાર ઊભેલા લોકો સુધી ગુંજી રહ્યો હતો. તેમણે શરૂઆતી પન્નાઓમાં પોલીસની ઢીલાઈ અને પુરાવાઓની સાથે કરવામાં આવેલી છેડછાડનું વિસ્તારથી વર્ણન કર્યું. તેમણે રાજવીર સિંહના તે પૂરા તંત્રનો પર્દાફાશ કર્યો, જેણે એક ગુનાને મોરો બનાવીને પોતાના દીકરાના પાપોને ઢાંક્યો હતો. મીરાની અવાજમાં એક કઠોરતા હતી, જે ભ્રષ્ટ અધિકારીઓ અને રાજનેતાઓના દિલોમાં કંપન પેદા કરી રહી હતી, કારણ કે તે આજે કાયદાની અસલી શક્તિનો સાક્ષાત્કાર કરી રહ્યા હતા. અદાલતે તે વિડીયો ફૂટેજ અને ફોરેન્સિક રિપોર્ટોને પૂરી રીતે સ્વીકાર કર્યો, જેને પહેલાં ભ્રષ્ટ પ્રભાવમાં દબાવી દેવામાં આવ્યા હતા. મીરાએ સ્પષ્ટ રૂપથી કહ્યું કે રાહુલ રાઠોડ પર લગાવવામાં આવેલા બધા આરોપ નિરાધાર અને એક સોચી સમજી સાજિશનો હિસ્સો છે. તેમણે ટિપ્પણી કરી કે ન્યાય ફક્ત આંધળો નથી હોતો, પરંતુ તે અંધારામાં પણ સત્યને શોધવાની ક્ષમતા રાખે છે. તેમણે રાજવીર સિંહના દીકરા રાહુલ સિંહની વિરુદ્ધ પર તરત ધરપકડ વોરંટ જારી કર્યો અને પૂરી તપાસ પ્રક્રિયાને ફરીથી નવા સિરેથી શરૂ કરવાનો કડક આદેશ આપ્યો. અંતતઃ તે ઐતિહાસિક ક્ષણ આવી, જ્યારે મીરાએ રાહુલ રાઠોડને બધા આરોપીથી સસન્માન બરી કરવામાં ઘોષણા કરી. તેમણે આદેશ આપ્યો કે રાહુલને તરત રિહા કરવામાં આવે અને સરકાર તેને થયેલા માનસિક ત્રાસ અને ઉચિત વળતર પણ આપે. આ સાંભળીને રાહુલની આંખોથી આંસુ છલકી પડ્યા અને તે ત્યાં જમીન પર બેસી ગયો. તેને લાગ્યું કે જેમ કે તેના ખભામાંથી સદીઓ જૂનો કોઈ ઘણો ભાર બોજ અચાનક હટી ગયો હોય. ન્યાયની તે ખુરશીથી મળેલી આ મુક્તિ તેના માટે પુનર્જન્મથી ઓછી નહોતી, જેણે તેને સન્માન અપાવ્યું. અદાલત કક્ષમાં હાજર લોકોએ તાળીઓ વગાડીને આ ફેસલાનું સ્વાગત કર્યું. જો કે કાયદાકીય રીતે તેની અનુમતિ નહોતી. લોકોની નજરોમાં મીરા ફક્ત એક ન્યાયાધીશ નહીં, પરંતુ એક સાક્ષાત શક્તિનું રૂપ બની ચૂકી હતી, જેણે અધર્મનો વિનાશ કર્યો હતો. રાજવીર સિંહને પોલીસ ત્યાંથી જ હિરાસતમાં લઈ લીધો. તેનો અહંકાર હવે ધૂળમાં મળી ચૂક્યો હતો. સત્યની આ જીત તે બધા લોકો માટે એક મિસાલ હતી, જેઓ સત્તાની આગળ ઘૂંટણ ટેકવી દે છે. ન્યાયનું તે મંદિર આજે પોતાના અસલી ઉદ્દેશ્યને પ્રાપ્ત કરી રહ્યું હતું. ફેસલો સંભળાવ્યા પછી મીરાએ રાહુલ તરફ જોયું, પરંતુ હવે તે ન્યાયાધીશ નહીં, પરંતુ તે જૂની મીરા હતી. તેમણે પોતાની મર્યાદાનું પાલન કરતા રાહુલને એક શાંત મુસ્કાન આપી, જેમાં માફી અને ભવિષ્યની ઉમ્મીદ છુપાયેલી હતી. રાહુલે પોતાની બેડીઓ ખુલ્યા પછી પહેલીવાર આઝાદ હવામાં શ્વાસ લીધો અને અનુભવ્યું કે પ્રેમની શક્તિ વાસ્તવમાં દુનિયાની સૌથી મોટી અદાલત છે. કર્માનું ચક્ર આજે પૂરી રીતે ઘૂમી ચૂક્યું હતું અને તે બંનેની વચ્ચે 10 વર્ષોનું દુઃખ સમાપ્ત થઈ ગયું હતું. અદાલતની કાર્યવાહી સમાપ્ત થયા પછી મીરા પોતાના ચેમ્બરમાં પાછી આવી અને પોતાની આંખોને બંધ કરી લીધી. તેમને લાગ્યું જેમ કે તેમના પિતાની આત્મા આજે તેમને આશીર્વાદ આપી રહી હોય, કારણ કે તેમણે તેમના દ્વારા કરવામાં આવેલી ભૂલોનું આજે પ્રાયશ્ચિત કરી લીધું હતું. તેમણે પોતાના પદથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું, કારણ કે તે હવે રાહુલથી એક સાધારણ જીવન જીવવા માંગતી હતી. તેમને અહેસાસ થયો કે ન્યાય તો થઈ ચૂક્યો છે, પરંતુ હવે તે ઘાવોને ભરવાનો સમય છે જે સમયે આપ્યા હતા. અદાલતના પાછળના દરવાજાથી રાહુલને બહાર લાવવામાં આવ્યો, જ્યાં મીરા તેની રાહ જોઈ રહી હતી. જ્યારે તે બંને આમને સામને આવ્યા, તો શબ્દોની જરૂર ન પડી. રાહુલે ધીમેથી મીરાનો હાથ પકડ્યો
અને તેને પોતાના માથાથી લગાવી દીધો. તે સ્પર્શમાં તે બધી પીડા અને બલિદાન સમાયેલું હતું જે તેમણે એકબીજામાં દૂર રહીને સહન કર્યું હતું. દિલ્હીની સાંજની ધૂપ તેમના પર પોતાની સુનેરી કિરણો વેરી રહી હતી, જેમ કુદરત પણ તેમના આ મિલનને જશ્ન મનાવી રહી હોય. આ એક નવા જીવનની શરૂઆત હતી. આવનારા દિવસોમાં આ ફેસલાઓ પૂરા દેશની કાનૂની વ્યવસ્થામાં એક નવી ઉર્જા ભરી દીધી. રાજવીર સિંહ અને તેના સહયોગીઓએ કડક સજા મળી, જેનાથી ભ્રષ્ટ નેતાઓની વચ્ચે એક કડક સંદેશ ગયો. લોકો હવે ન્યાયપાલિકા પર વધુ ભરોસો કરવા લાગ્યા હતા, કારણ કે તેમણે જોયું કે ઈમાનદાર ન્યાયાધીશ કેવી રીતે એકલા જ પૂરા તંત્રથી લડી શકે છે. મીરા અને રાહુલની કહાની એક ત્યાગનું એવું ઉદાહરણ બની ગયું, જેને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે. તેમણે સાબિત કરી દીધું કે સત્ય અજેય છે. કેટલાક હપ્તાઓ પછી મીરા અને રાહુલ વારાણસીના તે જ ઘાટો પર પાછા પહોંચ્યા, જ્યાં તેમનો પ્રેમ શરૂ થયો હતો. ગંગાની આરતીની અવાજ અને દીવાઓની રોશનીમાં તે બંને એકવાર ફરી સામે ઊભા હતા. રાહુલે મીરાથી કહ્યું કે હવે ક્યારેય તેને છોડીને નહીં જાય, ભલે પરિસ્થિતિઓ કેટલી પણ કઠિન કેમ ન હોય. મીરાએ હસતા હસતા તેના ખભા પર પોતાનું માથું મૂકી દીધું અને અનુભવ્યું કે તેમનો પ્રેમ હવે પવિત્ર ગંગાની જેમ અમર થઈ ચૂક્યો છે. તે બંને હવે ભવિષ્યના સપના ગૂંથી રહ્યા હતા. કર્મનો નિયમ અટલ છે અને આજે તે બંનેના જીવનમાં પ્રત્યક્ષ રૂપથી સિદ્ધ થઈ ચૂક્યો હતો. જે અન્યાયે તેમને અલગ કર્યા હતા, તે જ ન્યાયે તેમને ફરીથી એક કરી દીધા હતા. રાહુલની ચૂપ્પીએ ભલે તેને વર્ષો સુધી તડપાવ્યો, પરંતુ તેની મહાનતાએ તેને અંતતઃ તે બધું પાછું અપાવ્યું જે તેમણે ખોયું હતું. મીરાએ સમજ્યું કે જીવનમાં ક્યારેક ક્યારેક હારવું પણ જીતવાનો એક હિસ્સો હોય છે, બદશરતે ઈરાદા નેક હોય. તેમણે અનુભવ્યું કે તેમનો સંઘર્ષ બેકાર નહોતો ગયો અને તે સુખી હતા. મીરાએ પોતાની જૂની વકાલતની કિતાબો એક પુસ્તકાલયને દાન કરી દીધી અને હવે તે રાહુલની સાથે મળીને તે ગરીબ બાળકોને ભણાવવા લાગી, જેમના માટે રાહુલ પહેલાં કામ કરતો હતો. તેમણે નક્કી કર્યું કે તે ન્યાય માટે ફક્ત અદાલતની ભીતર જ નહીં, પરંતુ સમાજની ભીતર પણ લડશે. તેમના જીવનનો ઉદ્દેશ્ય હવે બદલાઈ ચૂક્યો હતો અને તે એકબીજાના પૂરક બની ચૂક્યા હતા. દિલ્હીની તે જૂની ગલીઓ હવે તેમના હસવાના અવાજોથી ગુંજવા લાગી હતી, જ્યાં પહેલાં ફક્ત સન્નાટો અને ઉદાસી હતી. કહાનીનો અંત ભલે અહીં થઈ ગયો હોય, પરંતુ તેમના પ્રેમ અને ન્યાયની આ અમર ગાથા લોકોના દિલોમાં હંમેશા જીવંત રહેશે. રાહુલ અને મીરાએ બતાવ્યું કે જ્યારે કાયદાના હાથમાં સત્ય અને દિલમાં પ્રેમ હોય તો દુનિયાની કોઈ પણ તાકાત તેને ઝુકાવી નથી શકતી. તે આજે પણ દર સાંજે સાથે બેસીને ઉગતા સૂરજની પ્રતીક્ષા કરે છે. તેમના માટે ન્યાય અને શાંતિનું પ્રતીક છે. તેમની આ યાત્રા દુઃખથી સુખની તરફ અને અંધારાથી પ્રકાશની તરફ એક મિસાલ છે. આજે દિલ્હીની હવામાં એક અલગ જ મહેક છે, જેમ ન્યાયની દેવીએ સ્વયં ખુશાલીની ચાદર બિછાવી દીધી હોય. રાહુલ અને મીરા એકબીજાનો હાથ પકડીને તે જ રસ્તા પર ચાલી રહ્યા છે, જ્યાં ક્યારેય તે અજનબી બની ગયા હતા. હવે તેમની વચ્ચે કોઈ દિવાલ નથી, ના જ કોઈ રાજવીર સિંહ જેવો રાક્ષસ. ફક્ત તે બંને છે અને તેમનો તે અતૂટ વિશ્વાસ જે સમયની કસોટી પર ખરો ઉતર્યો છે. આ કહાની આપણને શીખવે છે કે ધર્મની રક્ષા કરનારોની રક્ષા સ્વયં ધર્મ કરે છે. જેમ જેમ સાંજ ઢળે છે, તે બંને જૂના ઝાડ નીચે બેસીને, જ્યાં રાહુલે પહેલીવાર મીરાનો હાથ પકડ્યો હતો. યાદો હવે દર્દ નથી આપતી, પરંતુ ચહેરા પર મુસ્કાન લાવે છે. તે જાણે છે કે તેમની સબ તપસ્યા પૂરી થઈ અને હવે તેમને દુનિયાની કોઈ પણ શક્તિ અલગ નથી કરી શકતી. કર્માએ પોતાનો અંતિમ ફેસલો સંભળાવી દીધો અને તે ફેસલો ફક્ત અને ફક્ત નિસ્વાર્થ પ્રેમ છે. તેમના જીવનની આ કિતાબ હવે એક સુંદર અને સુખદ મોડ પર બંધ થાય છે, જ્યાં શાંતિ છે. રાહુલે મીરા તરફ જોતા કહ્યું કે જો તેને ફરીથી આજ બધું સહન કરવું પડે તો તે ખુશી ખુશી સહન કરશે, કારણ કે તેનું પરિણામ મીરાનો પ્રેમ છે. મીરાએ તેને ગળે લગાવી લીધો અને વચન આપ્યું કે હવે તે ક્યારેય જુદા નહીં થાય. તેમના જીવનનો સંઘર્ષ હવે એક મધુર સંગીતમાં બદલાઈ ચૂક્યો હતો. સમાજ માટે તે એક ન્યાયાધીશ અને એક નાયક હતા, પરંતુ એકબીજા માટે તે જ બે માસૂમ પ્રેમી હતા, જેમને ગંગાના તટ પર સાથે જીવવાનું વચન આપ્યું હતું. પરંતુ આ સત્યની શાશ્વત વિજય હતી. રાહુલની રિહાઈએ તે તમામ લોકોને હિંમત આપી જેઓ વ્યવસ્થાથી ચક્કીમાં પીસાઈ રહ્યા છે. મીરાએ સાબિત કર્યું કે પદની ગરિમા વ્યક્તિગત રિશ્તાઓથી ઉપર હોય છે, પરંતુ સત્ય બંનેને જોડી દે છે. રાતના સન્નાટામાં જ્યારે તે ચાંદને જુએ તો તેમને પોતાની યાત્રા પર ગર્વ થાય છે. તેમણે ન ફક્ત ખુદને બચાવ્યા, પરંતુ અને ન્યાયને અને ન્યાયની મર્યાદાને પણ પૂરી દુનિયામાં પુનઃસ્થાપિત કર્યા. અંતતઃ દિલ્હીની તે કચેરી અને વારાણસીના તે ઘાટ આ અદ્ભુત પ્રેમ કહાનીના સાક્ષી બની ગયા. રાહુલ અને મીરાનું નામ હવે ઇતિહાસના પન્નાઓમાં દર્જ છે. તે આવનારા સમયમાં દરેક તે વ્યક્તિને પ્રેરણા આપશે જે કઠિન સમયમાં ન્યાય અને પ્રેમનો માર્ગ પસંદ કરે છે. તેમનું જીવન હવે એક શાંત નદીની જેમ વહી રહ્યું છે, જ્યાં કોઈ તોફાન નહીં, ફક્ત ગહેરાઈ અને સ્થિરતા છે. કર્મનો હિસાબ બરાબર થઈ ચૂક્યો છે
અને હવે ફક્ત આનંદનો અનંત સમય શેષ બચ્યો હતો. રાહુલની આંખોમાં આજે તે ચમક હતી જે ફક્ત મુક્તિ મળવા પર આવે છે. તેણે મીરાના હાથોને ચૂમ્યા અને ધન્યવાદ આપ્યો કે તેમણે તેના પર ક્યારેય હાર ન માની. મીરાએ બસ એટલું જ કહ્યું કે પ્રેમમાં કોઈ ધન્યવાદ નથી હોતો, ફક્ત સમર્પણ હોય છે. તે બંને હાથ થામીને દૂરી ક્ષિતિજની તરફ વધી ગયા, જ્યાં એક સુનહેરો ભવિષ્ય તેમનો ઇંતજાર કરી રહ્યો હતો. તેમનો પ્રેમ ફક્ત તેમની કહાનીમાં નહીં, પરંતુ ન્યાયનો સૌથી મોટો અને અંતિમ દસ્તાવેજ બની ચૂક્યો છે. આ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓનો કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ સમાનતા જોવા મળે તો તે માત્ર સંયોગ ગણાશે. આ વાર્તાનો હેતુ માત્ર મનોરંજન અને પ્રેરણા આપવાનો છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ સુંદર અને રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ મહત્વનો છે. ધન્યવાદ.